જય જિનેન્દ્ર. આપણા આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ મારું, આદરણીય આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને સૌના લાડીલા આપણા પ્રમુખ સાહેબ શ્રી રામજીભાઈ, સર્વ ટ્રસ્ટીગણ, કાર્યવાહક સમિતિના સભ્યો અને ધર્મપ્રેમી, શુદ્ધ પ્રેમી પધારેલા આપ સૌ ભાઈઓ બહેનો. એક ધરતી પર પણ ક્યારેક ક્યારેક ભગવાન માણસ દ્વારા આશ્ચર્ય સર્જી દે છે અને એવી જાતનું એક મોટું આશ્ચર્ય એટલે રમજાનભાઈ, દુનિયાની 8મી અજાયબી. આપણે સૌ જાણીએ છીએ તેમ રમજાનભાઈ મોટી ખાખરથી આવે છે, કચ્છમાંથી જ, અને એ જૈન નહીં, સવાઈ જૈન છે. કૌને પણ ગૌરવ થાય એવા એ જૈન છે. અભ્યાસની રીતે બધી જ ઉચ્ચ ડિગ્રીઓ તેમણે મેળવી લીધી છે. MA, માસ્ટર ઓફ આર્ટ્સ, MPhil, PhD, NET નેટ, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, જે બહુ જ ઘણી અઘરી પરીક્ષા કહેવાય, આ બધું પસાર કરી અને એમણે ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ અર્વાચીન કવિતામાં આધ્યાત્મિકતા એ વિષય પર PhD કર્યું. તો એ જ્યારે નાના હતા ત્યારે મોટી ખાખરમાં એમના ઘરની આજુબાજુ એમના વાસમાં બધે જૈનો જ રહે, એટલે જૈન મિત્રો, જૈનો જોડે રમવાનું, જૈનો જોડે રખડવાનું, જૈનો જોડે ભણવાનું, એના કારણે જૈનિઝમ એ એમને જાણે પાયામાં સંસ્કારમાં મળ્યું. પછી તો એમની જોડે દેરાસરમાં જવું, સ્નાતક પૂજા કરાવવી, પરિણામે એ ધીરે ધીરે જાણતા નહીં, અજાણતા ને અજાણતા જૈન બનતા ગયા. અને પછી તો ઉપાધ્યાય ભુવનચંદ્ર સુરી પાસે છેલ્લા 20-22 વર્ષથી તેઓ જૈન ધર્મનો અભ્યાસ કરે છે અને આ રીતે એ જૈન ધર્મના બહુ જ ઊંડા અભ્યાસી છે. એ જ્યારે MA થયા ત્યારે કચ્છ યુનિવર્સિટી દ્વારા અપાતો આચાર્ય યશવંત શુક્લ સુવર્ણચંદ્રક, સૌથી પહેલો સુવર્ણચંદ્રક એ એમને મળેલો. એ કદાચ એમનું સદભાગ્ય હતું કે નહીં, પણ પહેલાં ચંદ્રકનું તો સદભાગ્ય પર ખરું જ કે એને રમજાનભાઈ મળ્યા. આના પહેલાં જેટલી વખત આવ્યા તે રાપરની બાજુમાં કોલેજમાં પ્રાધ્યાપક પણ હતા, થોડા સમય માટે પ્રિન્સિપલ પણ હતા એક્ટિંગ. હવે અત્યારે તેઓ અંજારમાં થયેલી એક નવી કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે. એમણે જુદા જુદા વિષયો પર, જૈન ધર્મના સૂત્રો ઉપર, જૈન ધર્મના સાહિત્ય ઉપર, જૈન વિચારધારા ઉપર બધી રીતે ખૂબ પ્રવચનો આપ્યા. એટલા બધા આપ્યા છે કે તમે જેવી પેલી મોબાઈલની YouTube ખોલો કે જ્યાં જુઓ ત્યાં તમને રમજાન હસણીયા જ દેખાય, એટલી બધા એમના પ્રવચન ત્યાં કહ્યા છે. એમના અનેક વ્યાખ્યાનો, અનેક લેખો પ્રગટ થતા રહે છે. એવી રીતે જૈન મુંબઈ જૈન યુવક સંઘ એના દ્વારા બહાર પડતા મેગેઝિન પ્રબુદ્ધ જીવન, એનો એક અંક સાહિત્ય ઝરણું અને બીજો અંક રવમાં નીરવતા એ એમના સંપાદનો છે. આ એમણે નાની ઉંમરે ઘણી મોટી સિદ્ધિઓ મેળવી લીધી છે. આજનો એમનો વિષય છે કહત આનંદ ઘનજી, એટલે કે આપણા સંત આનંદ ઘનજીના સાહિત્ય ઉપર તેઓ પ્રકાશ પાડશે. પણ એ કહત આનંદ ઘનજી પહેલાં આપણા સંઘ વતી એમનું સન્માન કરવા
બહુમાન કરવા, એમને આવકારવા આપણા સંઘના ટ્રસ્ટી શ્રી એડવોકેટ ગિરીશભાઈને આમંત્રણ આપું છું. અને આનંદની વાત એ છે કે અત્યારે પણ એ તપસ્વી જ છે. 28 એમનું ચાલુ છે. તો જેમની 28 ચાલુ છે એવા એડવોકેટ અને આપણા ટ્રસ્ટી ગિરીશભાઈ રમજાનભાઈનું સન્માન કરશે, બહુમાન કરશે, તેમને આવકારશે. બોલો શ્રી જૈન શાસન, બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. પધારો, જય હો. જ્યાં આવવા માટે મારા પગ કાયમ થનગને છે એવી મારી કદાચ પાર્શિયાલિટી વાપરીને કહું તો મારી સૌથી ગમતી પર્યુષણ વ્યાખ્યાનમાળા, જ્યાં એટલા બધા પોતિકા સ્વજનો મળે છે, એટલા બધા ગમતા ચહેરાઓ મળે છે. અહીંયા આવતા વેત આમ સામાન્ય રીતે બધાને અમે નમસ્તે નમસ્તે કરીને મળીએ છીએ. અને અહીંયા નવીનભાઈએ જે દ્રશ્યો જોયા બધાને ભેટીને મળવાના, એનું કારણ બધા સાથે ધીરે 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 આ જગ્યાએ એવા તો દિલના નાતાથી બાંધ્યા છે કે આ સંબંધ, પ્રેમ સંબંધ ક્રમશઃ પાંગરતો જાય છે. આ 41મી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને અમારા સૌના, આપણા સૌના આદરણીય અને પ્રેરક એવા પ્રાધ્યાપક નવીનભાઈ કુબડિયા સાહેબ, પ્રોફેસર, અહીંયા બાબુભાઈ સંજોગે પધાર્યા છે, એનો પણ આનંદ છે. સૌ ટ્રસ્ટીગણ, પ્રમુખશ્રી અને સૌ ટ્રસ્ટીગણ, આટલા ભાવથી ખેંચાઈને તપસ્યાની વચ્ચે, આટલી આરાધનાની વચ્ચે ખેંચાઈને આવેલા આપ સૌ સુજ્ઞ શ્રાવકો અને શ્રાવિકા બહેનો, મારે આજે વાત માંડવાની છે આનંદ ઘનજી મહારાજની. એમણે પરિચય આપ્યો, પણ એમણે એમ ન કહ્યું કે અમે અમારા આ છોકરાને જેમ મજા પડે તેમ રમવા દઈએ છીએ. આ વડીલોની ઉદારતા છે. એ લોકો ક્યારેય અમને વિષય સોંપતી વખતે અમારી ઉપર કશું થોપતા નથી. અમને એમ કે તમે શેમાં ફ્લેક્ઝિબલ હશો, તમને જે વિષય ગમે તે લો. એટલે એક જગ્યાએ હું આવા એક વિષય ઉપર વાત કરીને બહાર નીકળ્યો, એટલે એક ભાઈએ મને કહ્યું કે બહુ મજા આવી, આવી વાતો ક્યાંથી સાંભળવા મળે. એટલે મેં એમને કહ્યું કે ભાઈ આવી વાતો કેવી કોને, એ પહેલો પ્રશ્ન છે. એટલે અમે બધા પણ એના માટે તરસીએ છીએ, તડપીએ છીએ કે આવી વાતો કેવી કોને. સાહિત્યના જે ભાવકો હશે એને ખબર હશે કે કોઈ કૃતિને મમડાવતા એનું કોઈ હાર્દ, એનું કોઈ રસસ્થાન તમારા હાથમાં આવી ચડે અને પછી તમને એમ થાય કે આ હું કોને કહું, ક્યારે કહું. પ્રહલાદની કોઈ કવિતા તમારી સામે એવી રીતે ઉઘડે, નરસિંહની કોઈ કવિતા, મીરાની કવિતા એવી રીતે તમારા હાથમાં આવે કે તમારાથી એનો આનંદ વ્યક્ત કર્યા વગર રહી ન શકાય. એટલે હું આ જગ્યાને મારો અંદરનો ઉમળકો વ્યક્ત કરવાની જગ્યા સમજું છું. અને એ આનંદ વ્યક્ત કરવાની જગ્યાએ આજે મારે આનંદ ઘનજી મહારાજની વાત માંડવાની છે. કહત કબીર સુનો ભઈ સાધુ, એમ આપણે સાંભળ્યું છે, પણ મારે જરા વિનમ્રતાપૂર્વક આરંભે એ કહેવું છે કે કહત આનંદ ઘન, એ આપણા કાને હજી બહુ પહોંચ્યું નથી. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, એના પદો આપણા મુખે રમતા થયા છે અથવા તો કાને પહોંચ્યા છે. બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, એમ ગાતા ગાતા મીરાના પદો આપણા સુધી જેટલા પહોંચ્યા એટલા આનંદ ઘનજીના પદો પહોંચ્યા નહીં, અથવા તો પહોંચ્યા તો માત્ર જૈનો સુધી સીમિત રહ્યા અથવા બીજા કેટલાક અભ્યાસીઓ સુધી સીમિત રહ્યા. એક વાત મારે જરા જુદી રીતે કહેવી છે, એ છે કે આ બધા સંતોને અમારા જેવા લેસનિયા કે અધ્યાપકો કે અભ્યાસીઓએ જીવતા નથી રાખ્યા, એ લોકોને જીવતા રાખ્યા છે સામાન્ય લોકે. કહેવાતા અભણ અને ગામડાના લોકોએ આ બધા કવિઓના કવનને પોતાના કંઠમાં સાચવ્યા છે. તમે બધા જે વિસ્તારમાંથી ને બિલોંગ કરો છો, ઘણા બધા વાગડ, એ વાગડ પંથકમાં 11 વર્ષમાં અમે જે રખડ્યા છીએ અને એવા બહેનોને અમે મળ્યા છીએ, ભાઈઓને મળ્યા છીએ કે જેને એક જણને
500થી વધારે પદ ભજન મોઢે હોય, અને એની પાસે અમારે બધા ભણેલા ગણેલા ને સાહેબે જે ગણાવી તે ડિગ્રીઓ બધી ફિક્કી થઈ પડે. એવી રીતે અંદરથી ઉકલેલા આ જણોએ, લોકોએ આ બધા ઉત્તમ કવિઓની કવિતાઓને સાચવી, પણ આપણે બધા આ બધાને સાચવવામાં અથવા તો સમજવામાં પણ જરાક ઊણા ઉતર્યા. એવા સમયમાં આજે આનંદઘનજી મહારાજની મારે તમારી સમક્ષ વાત માંડવી છે, ત્યારે જેમણે મને આ સમજાવ્યા છે એમાં મારા ત્રણેય ગુરુજનોને વંદન કરી અને આનંદઘનજી ખુદને વંદન કરી અને હું મારી વાત શરૂ કરું છું. મારા સદનસીબે આનંદઘનજી વિશે ઘણી જગ્યાએ વાત કરવાની બની છે. આનંદઘનજીની 24 આખી એક એમનું સ્તવન, એ 24 ઉપર 6 મહિનાનો એક કોર્સ ઓનલાઈન કોરોના કાળમાં કરવાનો થયો છે, અને એમાં એટલી મજા પડી છે કે એની આખી જુદી વાત થાય એમ છે. પણ એ 6 મહિના અને એના સિવાય પણ જુદું આનંદઘનજી પાસેથી જે મળ્યું છે એ બધું આજે મારે તમને 1 કલાકની મર્યાદામાં, એમાંથી 5 મિનિટ ગઈ છે એટલે 55 મિનિટમાં મારે તમારી સમક્ષ મૂકવાનું છે. આનંદઘનજી મધ્યકાળના બહુ મોટા કજાના આપણા કવિ થઈ ગયા. હવે આ મધ્યકાળ એટલે આપણે ઘણીવાર અહીંયા કહ્યું છે, પણ શિક્ષકને તો રિપીટ કરવાની ટેવ હોય, એટલે હેમચંદ્રાચાર્યથી દયારામ સુધીનો આપણો સમય, અને એમાં ઉત્તમોત્તમ કવિઓ થયા, નરસિંહથી માંડીને મીરાથી માંડીને બીજા ઘણા બધા. એમાં જૈન કવિઓ પણ ઘણા બધા થયા. એમાં આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ, વીર વિજયજી મહારાજ અને કેટલા એ નામોની યાદી ઘણી લાંબી છે. મારું ચાલે તો હું દર વર્ષે એક કવિની કવિતાઓને જ લઈને મારી વાત મૂકું, અને તોય મને કહેવા દો કે હું ગુજરી જાઉં પણ કવિઓ પૂરા થાય નહીં, એટલા ઉત્તમ કવિઓ છે, અને એવું ઉત્તમ એમનું કવન છે. આ મધ્યકાળના સંત કવિઓએ એક મોટું કામ જે કર્યું, અમારા દર્શનાબેન કાયમ એમના વ્યાખ્યાનમાં કહે, એ શું કર્યું તો કે શાસ્ત્રની ગૂઢાર્થથી ભરેલી અઘરી વાતોને આ સંત કવિઓએ સાવ સાદી સીધી સરળ વાણીમાં પોતાની એવી રીતે પીરસી કે આપણને ગળામાં જેમ શીરો ઉતરે તેમ ઉતરી જાય. ત્યારના અભણ કહેવાતા સામાન્ય જનને અને આપણા માટે પણ એમણે જે વાણીમાં આ પોતાનું જ્ઞાન પીરસ્યું છે એટલી સહજ રીતે, એટલે સ્વામી આનંદે તો આવા સંતોને રિટેલિયા કહ્યા, કે આ બધા ભગવાનની વાત કરવાવાળા રિટેલિયા છે. જેમ વેપારીઓમાં રિટેલ ધંધો કરવાવાળા હોય, તો તમે એકાદું નાનકડું ભજન ગાઓ ને તમને આત્માની થોડીક વાત રિટેલમાં 5 રૂપિયામાં ખાંડ મળે તેમ એક ભજનમાં આત્માની આટલી વાત તમને મળે આપે, એવા કવિઓ આપણે ત્યાં પાક્યા, અને દરેક સંપ્રદાય દરેક પરંપરામાં પાક્યા. એમાંથી જૈન કવિઓ જે પાક્યા એમાંના એક આનંદઘનજી. મને કહેવા દો કે આપણે ભગવાન મહાવીર સ્વામીનો જેટલો ઉપકાર આપણા ઉપર છે, એ મહાવીર સ્વામી કે જેમણે આપણને આ જૈન દર્શન આપ્યું, જૈન ધર્મ આપણા છેલ્લા ઉપકારી, બધા તીર્થંકરોએ આપ્યું, પણ છેલ્લે આપણને ભગવાન મહાવીર સ્વામીએ આપ્યું. પણ મહાવીર સ્વામીએ ગમે એટલું ઉત્તમ રીતે ધર્મ પ્રસ્થાપિત કર્યો હોત, પણ જો એની પરંપરાના વાહક જો આપણને ન મળ્યા હોત, 11 ગણધર અને પછી એમની પરંપરાએ થયેલા ઉત્તમોત્તમ આચાર્યો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ સાધ્વી ભગવંતો જો ન મળ્યા હોત, તો આ વાત ત્યાં જ અટકી ગઈ હોત. એટલે આ ધારા આપણા સુધી પહોંચી છે, એનું કારણ પણ આ ધારાના આવા ઉત્તમ વાહકો છે. એટલે જેને આ નથી મળ્યું એમની વાત ત્યાં પૂરી થઈ ગઈ છે. જેને ઉત્તમ વાહકો મળ્યા છે એ લોકોની વાત, એટલે મહાવીરની પછેડીને લંબાવતી આપણા સુધી પહોંચાડવાની જે આખી પ્રક્રિયા ચાલી છે, એમાં એક આનંદઘનજી મહારાજ પણ છે, જેમણે ઉત્તમોત્તમ રીતે પ્રભુ મહાવીરની વાત આપણા સુધી પહોંચાડી છે. આ આનંદઘનજી મહારાજની નાનકડી વિગત 2 મિનિટમાં આપું તો એમનું મૂળ નામ લાભાનંદ છે. આનંદઘન તો પછી પડ્યું, પણ મૂળ નામ અભ્યાસીઓ એમ નોંધે છે કે લાભાનંદ છે. અને મારા દાદા ગુરુ એટલે પ્રોફેસર જયંત કોઠારી, મારા ગુરુ દર્શનાબેનના એ ગુરુ, એમણે એમના સમયને જે રીતે નોંધ્યો છે, આમ તો જુદો જુદો મળે છે, પણ એમણે જે નોંધ્યો છે તે એમનો જીવનકાળ 1650થી 1710નો છે. આની આસપાસ એક્ઝેક્ટ મધ્યકાળમાં તમને સાલવારી ન મળે, કારણ કે કોઈ કવિઓએ પોતાના વિશે કશું કહ્યું જ નથી. બીજા એમની કૃતિઓના આધારે એમનો સમય નક્કી થાય, એ પ્રમાણે 1650થી
10 સુધીનો એમનો જે સમય છે એ સ્વીકૃત થયો છે. એક જે વિગત મળે છે એના પ્રમાણે તપાગચ્છમાં એમની દીક્ષા થયેલી, પણ આવા જે પોતાના સમયથી ઘણા આગળ બિયોન્ડ થઈને ચાલ્યા છે ને, એને આપણે સમજીએ નથી શક્યા અને સમાજ સ્વીકારી પણ નથી શક્યો. એ નરસિંહ હોય તો એને આપણે નાત બહાર કાઢ્યા છે. મીરાને પણ મહેલમાંથી છોડાવી છે, એણે પણ છોડ્યું છે કારણ કે એને એ ત્યાં સેટ થાય એમ નથી. અને આનંદઘનજી મહારાજ વિશે પણ એવું કહેવાય છે કે એ પેલા ગચ્છના ઓલામાં બંધાઈ રહી શકે એમ હતા નહીં, એટલે ગચ્છ બહાર કર્યા કે થયા એ બંને વાતો મળે છે. પણ એ જંગલમાં રહીને પછી તપશ્ચર્યા કરે છે, પોતાની સાધના કરે છે અને એમનો આત્મપ્રાપ્તિની કોઈ ક્ષણે પોતાની માટે આનંદ ઘન એવો શબ્દ એ ઉચ્ચારી બેસે છે. અને ત્યારથી એમના પદો પણ જે આવ્યા એમાં પોતાની જાત માટે એમણે આનંદ ઘન એવો શબ્દ વાપર્યો છે. એટલે આપણે એમને આનંદઘનજી મહારાજ તરીકે ઓળખીએ છીએ. આમ તો આનંદ ઘન એટલે આનંદનો પિંડ, અને આનંદનો પિંડ એટલે શું? તો કે આત્મા. તો આનંદ ઘન બરાબર આત્મા છે. તો આપણે બધા પણ આનંદ ઘન છીએ, અને આનંદ ઘન તો આનંદ ઘન છે જ. પણ આપણામાં ને આનંદ ઘનમાં ફરક એ છે, ભગવાન પણ ભગવાન છે ને આપણે ભગવાન છીએ. ફરક એટલો છે, એમણે પોતાનું ભગવત તત્વ સિદ્ધ કર્યું અને આપણું કરવાનું બાકી છે. તો આપણું આનંદ ઘન પડું કઈ રીતે પ્રગટે એ ચાલો આપણે આનંદઘનજી મહારાજ પાસેથી એમની વાણીમાં જ, એમની જ કહેવાયેલી કૃતિઓના માધ્યમથી, એમણે આપેલા સ્તવનો અને પદોના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ. આમ ક્વોન્ટિટીની રીતે જોઈએ, ગુજરાતીમાં જેને ઇયત્તા કહે છે, ઇયત્તાની દ્રષ્ટિએ બીજા જૈન કવિઓએ જેટલું લખ્યું છે એના પ્રમાણમાં આનંદઘનજીએ ઓછું લખ્યું છે. એટલે ઇયત્તા ક્વોન્ટિટી ઓછી છે, પણ ગુણવત્તા, જેના માટે અંગ્રેજીમાં આપણે શબ્દ વાપરીએ છીએ ક્વોલિટી, એટલે ઇયત્તા ઓછી છે પણ ગુણવત્તા બહુ જ છે. એટલે ક્વોન્ટિટી ઓછી છે પણ ક્વોલિટી જબરદસ્ત છે, એવા આપણા આનંદઘનજી મહારાજ છે. એમની 24 બહુ જ પ્રસિદ્ધ છે, અને બીજા એમના પોતાની જાતને ઉદ્દેશીને લખાયેલા પદો, પહેલાં 24 અને થોડા પદોને કેન્દ્રમાં રાખીને હું મારી વાત કરીશ. પણ આનંદઘનજી મહારાજના પદોમાં વિશેષતા શું છે? આનંદઘનજી મહારાજ 24માં 24 ભગવાનોના ખાલી નામ લખે છે. પહેલાં ભગવાન ઋષભદેવ, ભગવાન ભગવાન શાંતિનાથ, ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર, એમના વિશે સામાન્ય રીતે આપણે ત્યાં સ્તવનોમાં ભગવાનના ગુણગાન, ભગવાનની પ્રશંસા, અથવા તો ભગવાન કેવી રીતે ભગવાન થયા એની આ જીવન યાત્રા, આવું બધું આવે છે. આનંદઘનજી મહારાજની વિશેષતા એ છે કે એમાં ભગવાનના નામોલ્લેખ અને જરાક એમના ગુણગાન પછી મુખ્યત્વે સીધો અધ્યાત્મનો માર્ગ એમણે પોતાના સ્તવનોમાં બતાવ્યો છે. એટલે સાહેબ સાથે વિષયની વાત કરતાં વાત જે ચર્ચા થયેલી તે એ હતી કે આનંદઘનજીએ અધ્યાત્મનો આખો માર્ગ, જેમ ગંગા સતીના 52-55 ભજનોમાં આખો અધ્યાત્મ માર્ગ આપણને ભક્તિરે કરવી અને રાંક થઈને રહેવું ત્યાંથી માંડી અને આવી વાતો અધૂરિયાને ન કહેવાય ત્યાં સુધીનું અને એનાથી આગળનું બિયોન્ડ જેમ ગંગા સતીમાં મળે છે, તેમ આનંદઘનજીના પદોમાં આખો અધ્યાત્મ માર્ગ આપણને પ્રાપ્ત થાય છે. કેવી રીતે એની મારે તમને ઉદાહરણ સહિત વાતો કરવી છે. પહેલાં જ સ્તવનમાં પ્રવેશ કરીએ તો 24નું પહેલું સ્તવન બહુ જ જાણીતું સ્તવન છે. અને એ સ્તવન, મને એ પણ કહેવા દો કે મધ્યકાળમાં બધી પરંપરાઓ એકબીજામાં એવી ભળી ગયેલી કે વિતરાગની પરંપરામાં પ્રેમલક્ષણા ભક્તિના સ્તવનો આવ્યા. નહીતર વિતરાગની પરંપરામાં પ્રેમલક્ષણા આવે નહીં. પ્રેમલક્ષણા એટલે ઈશ્વરને પિયુ તરીકે ભજવાનો. હવે આ તો વિતરાગ ને વિતદ્વેષ એવો ભગવાન, એને પિયુ તરીકે કેવી રીતે ભજવો? પણ ભજ્યા છે આપણા કવિઓએ, અને એમાં એક ઉત્તમ કવિ તે આનંદઘનજી છે. એટલે સુધી ભજ્યા છે. યશો વિજયજી તો ત્યાં સુધી કહે છે કે ભગવાન એક પક્ષી પ્રેમ નિભાવવો એટલો અઘરો છે, તને કાંઈ ભાન પડે છે? ખબર છે? અને શાબાશી તને દેવાય કે મને? હું તને પ્રેમ કર્યા જ કરું છું ને તારા તરફથી કોઈ રિસ્પોન્સ નથી, અને છતાંય હું તને પ્રેમ કરવાનું મૂકતો નથી, તો શાબાશી તને દેવાય કે મને દેવાય? અને આપણે એમ થાય ભગવાને કીધું હશે કે હા ભાઈ હા તને હો બાપા. એવી રીતે પ્રેમ કરનારા પ્રેમીઓ આપણા જૈન શાસનમાં થયા છે. તો આનંદઘનજી મહારાજ પોતાના પ્રેમનું ડિક્લેરેશન કરતા પહેલા સ્તવનમાં ગાય છે,
ऋषभजिनेश्वर प्रीतम माहरो रे और न चाहूं रे કંથ. જો આ જાહેરાત છે, જેમ મીરાએ કરેલી, જેમ નરસિંહે કરેલી, ગોવિંદો પ્રાણ અમારો રે મને જગ લાગ્યો અતિ ખારો રે, એમ આમણે પણ કહ્યું ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, મારો પ્રિયતમ છે. બોલો, કાંઈ કહેવું છે કોઈને? અને ઓર ન ચાહું રે કંથ, હવે બીજો કોઈ સ્વામી જોઈએ નહીં. કેમ ન જોઈએ? તો કે રીજો સાહેબ સંગ ન પરિહરે ભાંગે સાદી અનંત. હવે આ મધ્યકાળની ભાષા છે એટલે સમજવી પડે જરાક. મારા ગુરુ મહારાજ પાસે બેસીને આ બધા ઉકેલ્યા પદો ત્યારે સમજાણું કે બીજા પ્રેમીઓને આ પ્રેમીમાં ફરક શું છે. તો કે બીજો પ્રેમી બહુ બહુ તો મને મૃત્યુ પર્યંત સાથ આપશે. જે આપણા દુનિયાના પ્રેમીઓ છે તે ક્યાં સુધી સાથ આપશે? તો જ્યાં સુધી તમે દેહ છોડતા નથી ત્યાં સુધી. અને આ પ્રેમી એવો મને મળ્યો ભગવાન, એને જો ચાહશો તો શું થશે? તો કે આ પ્રેમી મને એવો મળ્યો છે કે જે મને જ્યાં સુધી હું મુક્ત નહીં થાઉં ત્યાં સુધી નહીં છોડે. એટલે ભવો ભવ તુમ ચરણોની સેવા આપણે માગીએ છીએ ને, ભવે ભવે તુમ ચરણાનમ, એ જે પ્રાર્થના કરીએ છીએ એમાં ગરજ આપણને છે કે ભગવાન તને મેળવ્યા પછી હવે અમારી ગરજ આટલી છે કે ભવો ભવ તારું શરણું મળે. બાકી કામ ઓછું હતું થશે તો ચાલશે, ધીરે ધીરે થશે તો ચાલશે, પણ જેને હું ચાહું છું આ ઊંધું કહ્યું, હું એને મૂકીશ નહીં એમ નહીં, મને તમે મૂકજો નહીં એવી પ્રાર્થના પણ નથી. અહીંયા જે કહ્યું તે શું કહ્યું કે જો એને તમે પકડી લીધો અને પ્રીતમ બનાવી લીધો તો એ તમને મુક્ત કરાવ્યા સુધી છોડશે નહીં. તમે જુઓ કેવા વિશ્વાસ સાથે એમણે કહ્યું કે આ પરમ તત્વ તમને નહીં છોડે, તમને માર્ગ મૂકવા નહીં દે, જો તમે એને ચાહ્યો તો. પણ હું જેને ચાહું છું એ મારો પરમેશ્વર કેવો છે? હવે મધ્યકાળનો સમય છે, અન્ય પરંપરાઓ પણ છે. એવો સમય છે કે જ્યારે ચમત્કારી ભગવાનની જરૂર છે, કારણ કે આ મુસ્લિમોનું શાસન છે, ખૂબ બધા ત્રાસ છે, એની વચ્ચે ચમત્કારો કરે એવા ભગવાનની જરૂર હોય. એની વચ્ચે પણ આ કવિએ પોતે સ્પષ્ટ કર્યું છે કે હું જેને ચાહું છું તે વિતરાગ પ્રભુ છે. એટલે શું કહ્યું? કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ, કપટ રહિતને લીલા નવી ઘટે, લીલા દોષ વિલાસ. હું જેને ચાહું છું એ કોઈ લીલાધર નથી, એ તો વિતરાગ પ્રભુ છે. અને આવા પ્રભુની ભક્તિ કરવાથી મને મળશે શું? મેઇન આપણો તો જે એમ હોય તે આ શું પ્રાપ્ત થશે, તો એની વાત છેલ્લે કરી. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે. એ સૌથી વધારે જે પ્રાપ્ત થશે અથવા તો આપણને બધાને જે આ ભગવાનની ભક્તિ કરતા મળશે તે શું? તો કે ચિત્તની પ્રસન્નતા. અને પ્રસન્નતા આવે ક્યારે? જ્યારે ચિત્ત નિર્મળ થાય ત્યારે. એટલે ભગવાન તમારી સાધના કરતાં કરતાં અમને જે પ્રાપ્ત થશે એ ચિત્તની નિર્મળતા અને એમાંથી ઉદ્ભવેલી ચિત્તની પ્રસન્નતા. તમને પ્રાપ્ત કર્યા એની પ્રસન્નતા અમને પ્રાપ્ત થશે અને એનાથી વધારે અધિક અમને કશું જોઈતું નથી. મને ઘણીવાર એમ કહેવાનું મન થાય કે ભગવાનની પાસે જઈને આપણે બીજું કશું માગીએ છીએ ત્યારે આપણે ભગવાનને મોટા કરીએ છીએ કે પેલી વસ્તુ કે વ્યક્તિને મોટી કરીએ છીએ. ભગવાનને જઈને એમ કહીએ કે ભગવાન કાર આપો, તો ભગવાન જ મળ્યા એનાથી વધારે બીજું શું જોઈએ? પણ આપણે એના કરતાં વધારે મૂલ્યવાન પેલી વસ્તુને ગણીએ છીએ. એટલે એ આપણી ચોઈસ ખબર પડી જાય ભગવાનને, અને ભગવાન રાજી પડ્યો હોય કે વાહ વાહ સારું, કારથી રાજી થઈ જતો હોય, લે ભાઈ લઈ જા, એકની બે લઈ જા. કારણ કે બહુ ઓછા લોકોને ભગવાન જોઈએ છે. જેમ નરેન્દ્રને થયું હતું કે આ કાળી તમારા કહેવાથી આવ્યા, મારા કહેવાથી ક્યારે આવશે? એમ મને પોતાને ભગવાન જોઈએ. એવા કેટલાય સાધકો આપણે ત્યાં થયા છે કે જેને પોતાને ઈશ્વર જોઈએ છીએ અને કેમ મળશે એના માટે પરમહંસ યોગાનંદ એટલા રખડ્યા છે અને બીજા સાધકો પણ એટલા જ રખડ્યા છે. એમ આનંદગંજીને પણ આ જોઈએ છીએ અને એટલે એ રખડ્યા છે. એવા જ બીજા સ્તવનમાં બીજો ભગવાનનું સ્તવન અજીતનાથનું, એ પણ બહુ સરસ ગવાય, પણ બધા સ્તવનો હું ગાઈશ નહીં, મારા કેટલાક ગમતા છે ગાયા વિના રહી નહીં શકું, પણ બધા નહીં ગાઉં. પંથડો નિહાળું રે બીજા જીન તણો રે, અજીત અજીત ગુણધામ. આ કવિતા તરીકે પણ કુંભળિયા સાહેબ બહુ મજાની છે. પંથડો નિહાળું રે બીજા જીન તણો, બરાબર છે, હું એની રાહ જોઉં છું, એનો પંથ જોઉં છું, રસ્તો નિહાળી રહી છું, રાહ જોઈ રહી છું. અજીત અજીત ગુણધામ, જે અજીતનાથ છે અને અજીત ગુણધામ છે. જેને
જેને હવે જીતી શકાય એમ નથી, આપણે કોઈ રીતે જીતી શકીએ એમ, એવા અજીત છે, અથવા તો જેણે બધાને જીતી લીધા છે એવા અજીતનાથ છે. પણ આ કવિ જો અધ્યાત્મમાં શું હોય તો કે સૌથી પહેલાં કન્ફેશન હોય. આનંદગંજી મહારાજે કન્ફેશન કર્યું, સ્વીકાર. શું સ્વીકાર કર્યો? જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કીશું મુજ નામ. જેને તે જીતી લીધા એના વડે હું જીતાઈ ગયો. આ મધ્યકાળની સ્ટાઇલ છે. જે તે જીત્યા રે એણે હું જીત્યો રે. એ લોકોએ મને જીતી લીધો. એટલે કોને તે જીત્યા? તો કે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ, લોભ અને બીજા બધા લિસ્ટ લાંબુ છે, એટલા બધા વિકારો જેને ભગવાન તમે જીતી લીધા એ બધાએ મને જીતી લીધો. એટલે કે એ બધા પાસે હું હારી ગયો. અને એવા હારેલાને પુરુષ કેવી રીતે કહેવાય? જીતેલો હોય તે પુરુષ, હારેલો હોય એને પુરુષ કેવી રીતે? એટલે મને તમે પુરુષ તરીકે સંબોધો નહીં, હું તો હારી ગયેલો છું. આ કન્ફેશન છે કે હું હાર્યો છું. હવે જીતવાની કળા તમારી પાસે શીખવા આવ્યો છું. અને એના માટે ભગવાનને પૂછે છે કે હવે કેવી રીતે જીતવું, કેવી રીતે ધર્મના માર્ગે ચાલવું. આનંદગંજી મહારાજમાં યુવાનોને પણ રસ પડે એવું છે કે આ અધ્યાત્મના માર્ગે ચાલવું કેમ. આ બીજું સ્તવન બહુ મજાનું છે. એમાં તમને આનંદગંજી જ પ્રશ્ન કરે, આનંદગંજી જ જવાબ આપે. એટલે એ પોતે તમને કહે કે સારું તો પરંપરાના માર્ગે ચાલો, જેમ બધા ચાલે છે એમ ચાલો અને તમે ધર્મના માર્ગે આગળ વધો. તો કે ના ભાઈ, પરંપરામાં તો અંધ અનુકરણની શક્યતા હોય, એટલે આગળના ભૂલ કરતા હોય તો આપણે ભૂલ કરીએ, એટલે પરંપરા પ્રમાણે નહીં ચલાય. તો શું કરો? તો કે શાસ્ત્ર કહે છે એમ કરો. એ તો પગ નીચે જમીન ખસી જાય. શાસ્ત્રો તો કહે છે એ બધું કરવું એટલું અઘરું છે કે મરી રહીએ, એટલે એ પણ નહીં થાય. તો કે તર્ક લગાડો. હવે તર્ક લગાડો તો તર્ક વિતર્કમાં જ બધું પૂરું થઈ જાય, એટલે કરવાના જેવું કાંઈ થઈ શકે નહીં. તો કે એ નહીં થાય. તો કે ગુરુ કે એ પ્રમાણે કરો. પણ તો કે ગુરુ લાવવા ક્યાંથી? પોતે ને પોતે પ્રશ્ન કરે, પોતે જ જવાબ આપે છે. છેલ્લે એક નિદાન ઉપર આવ્યા કે તો હવે શું કરવું? જોજો આનંદગંજી આપણને શું કહે છે. જેણે હજી અધ્યાત્મનો એકડો ઘૂંટવો છે એણે કરવું શું? કરવું શું? એમણે જવાબ આપ્યો, તમારો માયલો કહે તે કરો. તમારી અંદર એક વિવેક બેઠો છે, એ વિવેક તમને ખોટું કરતા અટકાવશે. તમે જોજો ફિલ્મોમાં બતાવે ને, એક શાહરૂખ ખાનમાંથી એક સફેદ કપડાવાળો નીકળે ને એક કાળા કપડાવાળો નીકળે, એક કે બોમ્બ ફેંકી દેવાય, બીજો કે ના ન ફેંકાય. આ આપણી અંદર પણ એક રામ બેઠો છે અને એક રાવણ બેઠો છે. પસંદગી આપણી છે કે આપણે કોને મોટો કરીએ છીએ. એક એવું નેગેટિવ તત્વ બેઠું છે, એક સકારાત્મક તત્વ બેઠું છે. આપણી જાતનો અવાજ જેમ જેમ આપણે સાંભળતા જઈએ તેમ તેમ મોટો થતો જાય છે, અને જેમ જેમ એને ઇગ્નોર કરતા જઈએ તેમ તેમ નાનો થતો જાય છે. તમે જેમ જેમ ધર્મ માર્ગે આગળ વધશો ને તેમ નાનામાં નાની ભૂલમાં તમારો આવા અંતરાત્મા કહે છે કે આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. અને જેમ જેમ એને ઉવેકતા જશો તેમ ગમે એટલી ભૂલો કરશો, પછી એ અવાજ તમને બહુ ધીમો 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 થતો જશે. એટલે આનંદગંજી મહારાજ કહે છે કે તમારો માયલો કે એમ કરો. કોઈ અત્યારે તમારી પાસે નથી, કશું શાસ્ત્ર નથી, ગુરુ નથી, કોઈ વિદ્યા નથી, કશી ખબર નથી, તો તમારી અંદર તમારો ગુરુ બેઠો છે. એ તમને કહેશે કે આમ કર ને આમ નહીં કર. આપણી જાત આપણને રોકશે કે આ કરવા યોગ્ય છે ને નથી. તમે પૂછજો પોતાની જાતને. એ વાત જુદી છે કે આપણે એને એવોઇડ કરીને આગળ વધી ગયા હોઈએ, પણ એણે રોક્યા જ હોય, ખોટું કરતા આપણને રોક્યા જ હોય. આનંદગંજી કહે છે એને ગુરુ બનાવીને ચાલ, અને પછી તારા વિવેકને કામે લગાડીને આગળ વધ. હા, એક વર્ષની તૈયારી રાખજે કે તે જે કર્યું એ ખોટું તો છે એવું જ્યારે તને સમજાય ત્યારે છોડવાની પણ તારી તૈયારી હોવી જોઈએ, અને વોટ ઇઝ રાઇટ, જે નેક્સ્ટ સત્ય છે એ સ્વીકારવાની પણ તૈયારી હોવી જોઈએ. ગાંધીજીનું ઉદાહરણ એનામાં એકદમ ફિટ બેસે એવું છે. એને કોઈ પૂછે કે તમે કાલે આમ કહેતા હતા ને આજે આ, તો કે હું જે છેલ્લું કહું તે સત્ય માનવું, કારણ કે કાલે મારું ગઈકાલનું સત્ય હતું, આજનું મારું આજનું સત્ય છે. એટલે માણસ જે ડેવલપ થઈ રહ્યો છે એની આ નિશાની છે. ત્રીજું સ્તવન હું જમ્પ લગાડું, સંભવનાથ ભગવાનનું. એમાં બહુ મજાની વાત એમણે કરી કે આ ભગવાન તો થયા, પણ કેમ થયા? ચાલો ને આપણે પણ થવું છે, તે લેવલ પર જવું છે, તો એના પગથિયા કેવી રીતે ચડવા? સંભવ દેવ તે ધૂર સેવા સવેરે, સહી પ્રભુ સેવન ભેદ. આવા ભગવાનની સેવા મારે કરવી છે. હવે આપણે મન સેવા એટલે શું? તો કે ઘંટ વગાડવું.
સેવા એટલે શું? તો કે પૂજા કરવી. સેવા એટલે શું? તો કે જય જયકાર કરવો, અથવા તો એમની નાની મોટી બે ચાર વિધિ વિધાન જે કાંઈ બતાવ્યા હોય તે કરવું. સાચી સેવા એટલે ભગવાનના માર્ગે ચાલવું તે. હવે એ કેમ ચલાય? તો એના માટે એમણે 3 પગથિયા બતાવ્યા. સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. ભગવાનની સેવના કરવી છે એટલે કે ભગવાનના માર્ગે ચાલવું છે, તો 3 ભૂમિકાઓ તારી અત્યારે ક્લિયર થવી જોઈએ. પહેલી, અભય. નિર્ભય તો આપણામાંથી ઘણા બધા હશે, હા, પાંજા અને વાગડવાળા તો ખાસ, કોઈનાથી ડરે નહીં. નિર્ભય હોવું એક વાત છે, અને તમારાથી પણ કોઈ ડરે નહીં એવી સ્થિતિ હોવી એ બીજી વાત છે. આપણે એવા થયા કે આપણાથી કોઈને ડર ન હોય, એને તો આપણે સાવ નબળી સ્થિતિ સમજીએ છીએ. આપણે એમ થાય કે આપણે ઊભા રહીએ અને આમ વટ પડવો જોઈએ, સોપો પડી જવો જોઈએ. અમારા શિક્ષકો માટે બધા એમ કે શિક્ષક એવા હતા એક જમાનામાં કે શેરીમાંથી નીકળે તો છોકરા અદ્રશ્ય થઈ જાય. માફ કરજો, પણ મને એવા શિક્ષકો માટે કાંઈ માન જન્મતું નથી. મને એમ થાય કે શિક્ષક એવો હોવો જોઈએ કે છોકરાઓ દોડીને ભેટી પડે, આમ બધા ડરી જાય, ઊભે ઊભે જે કંઈ થતું હોય તે બધું થઈ જાય. હા, આ ડર ખબર નહીં કેમ આપણે એને મહત્ત્વ આપ્યું. ભગવાને અને ભગવાનના માર્ગે ચાલેલા એ બધાએ અભયને મહત્ત્વ આપ્યું. એમણે કહ્યું કે તમારા તરફથી કોઈને ડર ન હોય એવી સ્થિતિ ક્યારે આવશે? આપણા ઘરવાળા આપણાથી આમ ફફડે, ઓફિસવાળા આપણાથી ફફડે, અને એને આપણે સારી સ્થિતિ સમજીને ચાલીએ કે હા બસ આવું ઘર મેં વઠ્ઠી વાં તો કોઈ ચૂં ચા ન કરે. પણ બાઈ, એ સારી સ્થિતિ ના એડો આનંદ ગંજી ચેતા આવું નતો ચા. ધીરે ધીરે આપણા તરફથી બધા અભય પામે. મહારાજ સાહેબ જ્યારે કોઈ બને સાધુ સાધ્વી, ત્યારે ઓઘો રજોહરણ જ્યારે એ લે છે, ત્યારે રજોહરણ પ્રતીક છે કે હવે જગતનો એક પણ જીવ તમારે મારાથી ડરવાની જરૂર નથી. જાહેરાત કરે છે, ડિક્લેર. ઓઘો હાથમાં લઈને સાધુ સાધ્વી બનનાર વ્યક્તિ ડિક્લેર કરે છે કે જગતના એક પણ જીવે હવે મારાથી ડરવાની જરૂર નથી. એટલે તમે જુઓ કે એ ચાલે છે ત્યારે પણ એ રાતના ધારો કે એમને ચાલવું પડે તો એ પૂંજતા પૂંજતા ચાલે છે, કારણ કે એને પણ એ ડરાવતા નથી. હા, એટલે અભયદાન એમણે જગત આખાના જીવોને આપ્યું છે. આપણે એના પાર્શિયલી કેટલા ટકા અભયદાન બધાને આપી શકીએ એ વિચારતા થઈએ તો ધીરે ધીરે સંપૂર્ણ અભયદાન તરફ જઈએ. બીજી વાત, અભય અદ્વેષ. જો એમણે પહેલાં રાગથી મુક્ત થવાની વાત નહીં કરી, એ અદ્વેષ થવાની વાત કરી કે કમસે કમ તમને કોઈના પ્રત્યે દ્વેષ ન હોય એ પગથિયું પહેલાં ચડો. કોઈના માટે નથી. આપણે પોતાની જાતને, પર્યુષણ તો આત્મનિરીક્ષણનું પર્વ છે, જરાક ચેક કરીએ કે કેટલા જણાના ખાર રાખીને બેઠા છીએ, કેટલા જણા પ્રત્યે ખાર છે. હમણાં એક કૃતિમાંથી સાહેબ હું પસાર થયો, મધ્યકાળની કૃતિ, અને આમ તો કામ કૃતિ હતી, એટલે કે વિષય એનો કામનો હતો, પણ એમાં એક રાજકુમાર એક મંદિરમાં સૂતેલો, કામદેવના મંદિરમાં, અને એમાં એક રાજકુમારી પૂજા કરવા માટે જતી હતી. એવી કથા જૈન કવિએ લખેલી, એવી પાછી. તો એનો પોપટ ચોકી કરીને બેઠેલો, અને પોપટને પેલી રાજકુમારીને જતાં અટકાવે છે કે તમે જાઓ નહીં, અહીંયા અમારા રાજકુમાર સૂતા છે. તો ઓલી કહે છે કે ભાઈ હું તો મંદિરમાં જાઉં, પૂજા કરું, પછી જ પાણી પીવું છું, એટલે તમારો રાજકુમાર તો ક્યારે ઉઠશે? વાર્તા મારે નથી કરવી, પણ પેલો પોપટ એમ કહે છે કે ઉત્તમ લોકો એવા હોય કે જેની બહુ ઊંઘ ન હોય, જે લોકો બહુ ખાય નહીં, અને જેનો દ્વેષ બહુ જાજો ટકે નહીં. એટલે અમારો રાજકુમાર એવો છે બેન, તું ચિંતા નહીં કર, હમણાં જાગી જશે. પણ એમ કરતાં એણે વ્યાખ્યા આપી દીધી ઉત્તમ માણસની, કે ઉત્તમ માણસ બહુ ખાય નહીં, બહુ ઊંઘે નહીં, અને એને બહુ જાજો વખત કોઈના માટે ખાર, આપણે દેશી ભાષામાં કહીએ તો, એ જાજા ટકે નહીં. હવે આપણે જો એનાલિસિસ કરીએ, પાછું જરા સ્કેનિંગ કરીએ, તો કેટલા જૂના ખાર સંગ્રહીને આપણે બેઠેલા હોઈએ. ત્યારે આનંદ ગંજી મહારાજ કે અધ્યાત્મનું પગથિયું ચડનારે સૌથી પહેલાં અભય, પછી અદ્વેષ થવાનું છે, અને ત્રીજા પગથિયા રૂપે અખેદ થવાનું છે. અખેદ એટલે શું? ખેદ નહીં રાખવો, એ જે આપણને ઓલી ટ્રેન કયા કરે છે, ટ્રેનવાળી બાઈ, ટ્રેન તો કાંઈ નથી બોલતી, પણ જરાક વહેલી મોડી હોય, વહેલી હોય તો કોઈ ખેદ નથી વ્યક્ત કરતું, પણ મોડી હોય તો બાઈ ખેદ વ્યક્ત કરે કે અસુવિધા કે લીએ ખેદ હૈ. પણ એ ખેદમાં હરામ આપણને ખેદ જેવો કોઈ ભાવ સમજાય કે પમાય? કોઈ આપણે સોરી કહીએ છીએ એ પણ આર્ટિફિશિયલ થવા, તેમ ઓલી બાઈનું પણ ખેદ છે તે આર્ટિફિશિયલ. એ ખેદની વાત અહીંયા નથી. અહીંયા કયો ખેદ છે?
તો કે અથાક. ભગવાનનો માર્ગ એવો છે કે આજે ચાલ્યા ને કાલે પહોંચી જશો એમ નહીં થાય. એટલે વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો. હું તારા પગલે ચાલતા ચાલતા થાક્યા વગર ચાલ્યા કરું. જૈન સાધકે આ સમજીને રાખવાનું છે કે આજે કોઈની કૃપા થઈને યાત્રા પૂરી થઈ જશે, હમણાં મોક્ષ મળી જશે, બધા સંકેત આપે છે એમ સંકેત મળી જશે, એમ નથી થવાનું. તારી આ યાત્રા લાંબી ચાલવાની છે. એટલે ભગવાન પાસે જે માગ્યું એ પણ આ કે અથાક રીતે હું ચાલ્યા કરું, થાક્યા વગર મારી યાત્રા આગળ વધતી રહે. આ બધા જ આપણા બધા માટેના જ લેસન છે. આનંદગંજી તો કહી ગયા, કરવાના આપણે એ કરી પણ ગયા, કરવાના આપણે છે. આગળ બીજો એક સ્તવન આપણને મળે શીતલનાથનું, બહુ સરસ ગવાય છે પણ ચાડું. શીતલ જીનપતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગી મન મોહે રે. એટલે આપણને એમ થાય કે આહા શું ગીત હશે એમાં. પણ પછી ભગવાન કેવી રીતે ભગવાન થયા એના 3 રસ્તા એમણે પાછા બીજા બતાડ્યા. કરુણા, કોમલતા, તીક્ષ્ણતા, ઉદાસીનતા સોહે રે. ભગવાન બીજા માટે કરુણતા લાવ્યા, કરુણા લાવ્યા, કરુણા, કોમળતા, જગતના તમામ જીવો માટે કોમળતા. અને પછી તરત એનાથી વિરોધી શબ્દ વાપર્યો કે જાત માટે તીક્ષ્ણતા. સાધક કેવો હોય તો કે જગત માટે એને ભારોભાર કરુણા હોય, બીજાનું બધું માફ પણ પોતાની નાનકડી ભૂલ પણ માફ ન કરે. જાત માટે એટલી તીક્ષ્ણતા હોય કે જરા આમથી ભૂલ થઈ જાય તો એ પોતાને પનિશમેન્ટ આપે. ગીતાબેને અમને આ રીત શીખવાડેલી છે એ કે હું મારા દીકરાને કે મારા વિદ્યાર્થીઓને કોઈ દિવસ પનિશમેન્ટ ના આપું. એ લોકોએ ભૂલ કરી હોય તો એ લોકો નક્કી કરે સેલ્ફ પનિશમેન્ટ કે આ મારાથી કાચનો ગ્લાસ તૂટ્યો અથવા તો મારાથી ભૂલથી આ થયું, મારાથી અપશબ્દ બોલાઈ ગયો અથવા મારાથી ખોટું બોલાઈ ગયું, હવે મારે જ મારી જાતને પનિશમેન્ટ આપવાની. એવી ટેવ આપણે બાળકોને હજી પાડી નથી. આપણે આપી દઈએ છીએ ને જે એને ગમતી નથી એને નક્કી કરવા દો. ભલે એ નાની સજા નક્કી કરે પણ એ નક્કી કરશે કે મારી આ ભૂલ અને એની મારી આ સજા છે. અમે એવા પ્રયોગો કર્યા છે, વિદ્યાર્થીઓએ અઠવાડિયું મોબાઈલ નહીં જોવાનાની પ્રતિજ્ઞાઓ લીધી છે કે આ મારી ભૂલ થઈ અને એના પશ્ચાતાપ રૂપે હું 1 દિવસ 2 દિવસ અઠવાડિયું આ મોબાઈલ નહીં જોઉં, કોઈ કહેશે હું મીઠાઈ નહીં ખાઉં, કોઈ કહેશે કાંઈ નહીં. અને અમે પણ એ કર્યું છે. એટલે હું મહિનો દિવસ મારી ગમતી મીઠાઈ નહીં ખાવાની એટલે નહીં ખાવાની, કારણ તો કે એ મારી ભૂલ જે કાંઈ થઈ છે એ સેલ્ફ પનિશમેન્ટ. એટલે અહીંયા જગતના જીવો માટે કોમળતા, કરુણા અને જાત માટે સાધક હંમેશા તીક્ષ્ણ હોય, ધારદાર, અઘરું પડે. એટલે તમે જોજો કે એ લોકોને બીજાના રાઈ જેવડા ગુણ છે ને એ પહાડ જેવડા લાગશે અને પોતાની રાઈ જેવડી મર્યાદાઓ અથવા નબળાઈઓ આપણું ઊંધું થાય છે. આપણે તરત પોતાની જાતને છાવરવા લાગીએ. અત્યારે હું એકનું બીજું માફી જાઉં અને કુબડિયા સાહેબ મારો કાન પકડે તો હું કહું સામે કોઈ સમજ્યો જ નથી આનંદ ઘન કે એટલે આમ બયું ત્રણું ગાલ્યું કયો છે. આમ કરીને મારી જાતને બચાવ કરું. જ્યારે સંતો પોતાની જાતને બચાવ કરતા નથી, એ પોતાની મિસ્ટેકને બીજા કોઈ કે એના પહેલાં જ સંતો શબ્દને બદલે હું સાધક શબ્દ વાપરું કે સાધક પણ કેવો હોય કે એ પોતાની ભૂલ પહેલાં સ્વીકારે છે, જાત પ્રત્યે તીક્ષ્ણ થાય છે, જગત પ્રત્યે કોમળ થાય છે. જોજો આપણી ડિઝાઇનમાં કાંઈ ફરક કરવા જેવો લાગે તો. અને ત્રીજો શબ્દ બહુ મજાનો છે, એ છે ઉદાસીનતા. રે તો એ પણ આ સંસારમાં છે પણ ઉદ વત્તા આસીન, અધ્ધર રે છે. કર્મ બંધ થવાનું કારણ આપણે એમાં ચોંટી જઈએ છીએ ને એ છે. તમે શાસ્ત્રોમાં વાંચો તો તમને ખ્યાલ આવે કે કોઈ પણ વસ્તુના કર્મબંધ વધારે કેવી રીતે થાય છે. જેટલું તમારું ઇન્વોલ્વમેન્ટ વધારે એટલા કર્મબંધ વધારે, અને જેટલું ઇન્વોલ્વમેન્ટ ઓછું એટલો કર્મબંધ ઓછો. એટલે ઓછો એટલે એની તરતમતામાં જે ફેર આવે તે કર્મબંધ તો થાય જ છે, પણ તરતમતામાં કેમ ફેર આવે છે? જેટલું આપણું ઇન્વોલ્વમેન્ટ ઓછું હોય, કરવાનું છે એટલે કરીએ છીએ, અત્યારે બેઠા છીએ પણ આ ભૂમિકાના રૂપે આપણે કરીએ છીએ અને એમાં મને બીજું કશું જ ઇન્વોલ્વ. રામને ગાદી મળવાની હતી તો રાજા બનવાના હતા, એમાં એ કાંઈ ઇન્વોલ્વમેન્ટ નહોતું. બાપુજીએ કહ્યું કે હવે તમારે જવાનું છે, મેં તો વચન આપી દીધું છે, વનમાં જવાનું છે, એ પણ કર્તવ્યના ભાગરૂપે કર્યું છે. ઇન્વોલ્વમેન્ટ વગર કરવું તે ઉદાસીનતા છે.
એટલે કે અધર રહીને કરવું. જગતના તમામ કામ જે અધર રહીને કરે છે, એમાં ઇન્વોલ્વ થયા વગર, જેના માટે આપણે ત્યાં અનાસક્ત એવો શબ્દ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં આપ્યો, એમ અનાસક્ત બનીને જે કોઈ, આસક્ત એટલે ચોટડુક, અનાસક્ત જે એનાથી પર છે, જલ કમલવત, કાદવમાં રહેતા કમળ છતાં એનાથી અધર હોય, એમ જે રહી શકે એ સાધક કહેવાય. આવા ભગવાન જે થયા, આમ ભગવાન થયા આ બધા ગુણોના કારણે, અને આપણે પણ થઈ શકીએ એમ આનંદગંજી મહારાજ આપણને કહેતા હોય. અને પછી એકાદા ગીતમાં ભગવાન ઉપર ઓવારી જાય. તમે જુઓ, એમ થાય આવો ભગવાન મને મળ્યો. ને એ અલગ અલગ ભાવદશા હોય ને આપણી, એટલે એક ભાવદશા કેવી સરસ છે, દેખણ દે રે સખી મુને દેખણ દે, ચંદ્ર પ્રભ મુખ ચંદ સખી મુને દેખણ દે. હવે જો આ એક નાયિકા જાણે બીજી નાયિકાને કહેતી હોય કે તું હટ તો ખરી, જરાક મને ભગવાનનું મોં જોવા દે ને, કેવો સરસ છે. હવે એમાં જો પેલી પ્રેમિકા હોય તો એને તો ભગવાનનું ઓલું ગોરું ગોરું મુખડું ને આવા સરસ નેણ આંખો આવી સારી ને એ ગમતા હોય. પણ અહીંયા ક્લિયર કરે છે કે કેવા ભગવાન છે, તો ચંદ્ર પ્રભ મુખચંદ, પછી એ મુખચંદ્ર કેવું છે, ઉપશમ રસનો કંદ સખી મુને દેખણ દે. ઉપશમ રસનો કંદ છે, જેની બધી વૃત્તિઓ ઉપશમી ગઈ છે, અને એનો આનંદ જેના ચહેરા ઉપર છલકાઈ રહ્યો છે, એવા ચંદ્ર પ્રભુનું ચહેરું મને જોવા દે, કારણ કે મારે પણ ઉપશમના માર્ગે જવું છે. હું એનું મુખ જોઈને એના તરફ આસક્ત થવા માટે નથી લોભાતી, પણ મને એનું મુખ જોઈ અને મારી વૃત્તિઓ ક્યારે શમે એ પૂછવું છે, અથવા તો એનો એકડો જરા ગૂંટવો છે, એટલે ભગવાનનું મુખ મને જોવા દે. અને આવા ભગવાન જોવે ત્યારે જે ખુશી થાય. તમે જુઓ કે જુદા જુદા ભાવ અવસ્થાના જુદા જુદા સ્તવનો આપણને કામ લાગે, આપણી ભાવ અવસ્થા એવી હોય ત્યારે. ઘણીવાર આપણે ભગવાનને જોઈને એમ થાય જાણે બધા દુઃખ દૂર થઈ ગયા, બધા આમ એટલી મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. એવી કોઈ ક્ષણે આનંદગંજી મહારાજે આ એક સ્તવન 13મા શ્રી વિમલનાથ ભગવાનનું સ્તવન ગાયું હશે. મને એ પણ કહેવા દો કે એટલા સરસ એના ઢાળ છે, એટલો મીઠો એનો લય છે, અને લગભગ આપણે હવે આ ઢાળ અને આ લય પણ વિસરતા જઈએ છીએ. મારા સદનસીબે હું મારા ગુરુ મહારાજની સાથે 6 મહિના વિહારમાં રહ્યો છું, અને અમે લોકો સવારે ચૈત્યવંદન કરવા જઈએ તો રોજ સાહેબ નવું સ્તવન ઉપાડે, અને આપણા રામને એમ થાય આહા ઈ સ્તવન તો મસ્ત થાય સાહેબ, પક્કો કરાયો, અને એમ કરીને રાગ બેસાડે, પાકું કરાવે, અને સાહેબ મોઢે બોલે અને હું ચોપડીમાં. પણ અમે એમ કરતાં કરતાં લગભગ બધાના રાગ આવડવા લાગ્યા. કેવું સરસ આ સ્તવન છે. જોજો એકાદું ઉદાહરણ ગાઈને સંભળાવું. દુઃખ દોહગ દૂરે ટળ્યા, તમને આમ ઠારી દે એવું સ્તવન છે. આ કાંઈ ઢીંજો ઢીંજો વાળા સ્તવન નથી જે બારે થઈ રહ્યું છે એવું. દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ, ધીંગ ધણી માથે કિયો રે, ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નરખેટ વિમલજીના, દીઠાલોયણ આજ મારા સીજા વાંછિત કાજ, વિમલજીના દીઠાલોયણ. ગાતા ગાતા આપણે ઠરી જઈએ, એવા ભાવ દેશમાં લઈ જાય ને આ સ્તવનો. ક્યારેક તો અમે એકલા એકલા ખાલી આ સ્તવનો ગાઈએ, કોઈ ચર્ચા નહીં આ બધાની, ખાલી ગાવાના અને મમડાવાના. દુઃખ દોહગ દૂરે ટળ્યા રે. અરે ભગવાન મળવાનું સૌથી મોટી ખુશી થઈ, પ્રાપ્તિ થઈ એ શું? તો કે દુઃખ ટળી ગયું, દુર્ભાગ્ય પણ ટળી ગયું, અને
સુખ સંપદ શું ભેટ, તમે મળ્યા એનાથી મોટી સુખ સંપત્તિ બીજી શું હોય. અને પછી જે કહે છે ને એ કોઈ મારવાડી સ્ત્રી બોલતી હોય ને એવું કહે છે. શું કહે છે? ધીંગ ધણી માથે કિયો રે. મારો ધણી તો ધીંગો છે. આ ધીંગો શબ્દ આપણે ત્યાં કચ્છમાં પણ બોલાય, ગુજરાતીમાં પણ બોલાય અને મારવાડમાં. ધીંગ ધણી, એવો ધીંગો ધણી મેં માથે લીધો છે, એટલે મારો સ્વામી બનાવ્યો છે. કુણ ગંજે નર ખેટ, હવે બીજા કોઈ માથાભારે પુરુષની મને ક્યાંથી બીક હોય. એટલે કે હવે આ વૃત્તિઓ મારી પાસે ફરકતી નથી, કારણ કે આવો ધીંગો ધણી મારો સ્વામી છે. બોલો, કોઈ ફરકે? કોઈની તાકાત છે કે કોઈ મારી પાસે આવે? આ આ આ એ નાયક એટલે કવિ જે ગાતા ગાતા પોતાનો વટ પડાવે છે એવું નથી, પણ એને છે આ પ્રાપ્તિનો આનંદ કે મને ભગવાન મળ્યા એટલે આ બધી વૃત્તિઓ હવે મારી પાસે ફરકી શકે એમ પણ નથી. આપણને પણ એ જ ભગવાન મળ્યા છે જે આનંદ ઘનને મળ્યા છે. આવા વટ કે સાથ આપણે કહી શકીશું ત્યારે આનંદ ઘનને સમજ્યા સાચા અર્થમાં કહેવાયશું. એટલે આવા આનંદ ઘનજી મહારાજ આપણને અધ્યાત્મનો માર્ગ સ્પષ્ટ કરી આપે. અત્યારે આપણા જૈન દર્શનમાં કે કોઈ પણ દર્શનમાં વાંધા બે સામે છે. એક જણા એવા છે કે જે ક્રિયાના માર્ગે ચાલીને કેવળ ક્રિયા 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 કર્યા કરે છે. બીજા એવા છે જે ક્રિયાનો છેદ ઉડાડીને સીધા જ્ઞાનની આકાશની વાતો કરે છે. આનંદ ઘનજી મહારાજે બેયને સમન્વયિત કરતા એમ કહ્યું, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તેહ અધ્યાત્મ કહીએ રે, જે ક્રિયા કરી ચૌગતિ ચૂરે તે ન અધ્યાત્મ લહીએ રે. કોને તમે અધ્યાત્મ કહેશો? અધ્યાત્મ અધ્યાત્મ બહુ બહુ હવે તો એટલો બધો ચવાઈ ગયેલો શબ્દ બની ગયો છે, કારણ કે એટલો બધો આપણે એને સસ્તો બનાવી નાખ્યો. અધ્યાત્મનો અય ખબર ન હોય. અધિ વત્તા આત્મ, આત્મા તરફ લઈ જાય એને અધ્યાત્મ કહેવાય. પણ કોને? કોને? જે ક્રિયા તમને અધ્યાત્મ ભણી લઈ જાય અથવા તો આત્મ ભણી લઈ જાય એ અધ્યાત્મ. એ પછી સામાયિક હોય, પ્રતિક્રમણ હોય કે બીજું જે કાંઈ હોય, એ ક્રિયા જો તમને બહિર્મુખ બનાવે છે તો એ અધ્યાત્મ નથી. હવે જોજો, ક્રિયા તો ક્રિયા હોય છે, અંતર્મુખ થવું કે બહિર્મુખ થવું એ આપણા હાથમાં હોય છે. એટલે એ કહેવાનો મતલબ એમ છે કે જે ક્રિયા કરીને તમે અંતર્મુખ થઈ શકો છો, એ ક્રિયામાં ગરબા રમતા રમતા પણ જો અંતર્મુખ થવાતું હોય તો એ ગરબા રમવા પણ અધ્યાત્મ થાય. અને બેસીને માળા કરતાં કરતાં પણ જો દૂધની તપેલીને બિલાડી તરફ ધ્યાન જતું હોય કે કોણ આવ્યું એના તરફ, અથવા તો આપણે આમ જગ્યા મૂકીને મૂજ જગ્યા તે કોઈ વહી ન રહે ત્યાંથી આપણે ઊંચા નીચા થતા હોઈએ, તો એવી આ બધી ક્રિયાઓ પણ અધ્યાત્મથી દૂર લઈ જતી ક્રિયાઓ છે. આવું સ્પષ્ટ આનંદ ઘનજી મહારાજે એમના સમયમાં કહ્યું. અને આવું સ્પષ્ટ કે એને આપણે પચાવી શકીએ નહીં. આપણને જે સરસ આપણું ગમતું કે એવો માણસ આપણને ગમે. કોઈ પણ આવા મોટા માણસને જગત સમજી નથી શક્યું અથવા સ્વીકારી નથી શક્યું, કારણ કે એણે એનાથી ઘણા આગળની વાત કરી છે. ને આપણને એમ થાય કે અમારા 100 વર્ષ અંધારે ગયા ને તમે આવા ડાયા ક્યાંથી થયા? એ અખાવાળી વાત. એટલે એ કે આ સુરત છે એવું કોઈ ગુવળને કહે તો એનો જવાબ આ હોય કે અમારા 100 વર્ષ અંધારે ગયા ને તમે આવા સુરત છે આવું ક્યાંથી કાઢી આવ્યા? આવું આપણા સોક્રેટિસને પણ આપણે કહ્યું ને બીજાને પણ આપણને કહ્યું. એ લોકોને ઝેર પીવા પડ્યા, કેમ કે એની વાત પચાવી શકવાની તાકાત આપણામાં હતી નહીં. મીરાને પણ આપણે ઝેર આપ્યું. પણ આવો જે અધ્યાત્મના માર્ગે ચાલનારો માણસ હોય, એ માણસ સુખ દુઃખ રૂપ કર્મ ફલ જાણે. અઘરા છે બધા કે આ સુખ દુઃખ આવ્યા એમાં તરત આપણે વહી જઈએ છીએ. તો કે અધ્યાત્મના માર્ગે ચાલવાની શરત છે કે સુખ દુઃખને કર્મનું ફળ સમજવાનું. સુખ આવ્યું તો પણ કર્મફળ છે, દુઃખ આવ્યું તો પણ કર્મફળ છે. નિશ્ચય એક આનંદો રે, એટલે અંદરથી ચલિત થયા વગર અંદરથી એક જ અવસ્થા હોય, આઠે પોર આનંદની. અને ચેતનતા પરિણામ ન ચૂકે. જૈનોમાં પરિણામ શબ્દ બહુ વપરાય છે. બીજા એ સમજે નહીં, બીજાને પરિણામ એટલે રિઝલ્ટ હશે. એ રિઝલ્ટની વાત નથી. અહીંયા પરિણામ એટલે અંદરની સ્થિતિની વાત છે. તો એ ચેતનતા પરિણામ ન ચૂકે, જરાય આમથી તેમ થતું નથી ચેતન. અને નિશ્ચેતન તે જીન ચંદોરે, આવું જે થશે એ જીનેશ્વર રૂપી ચંદ્રમાં બની જશે. અને પછી એમણે ત્યારે એક અઘરું વિધાન કર્યું જે આજે પણ બોલવું જોખમી લાગે. આત્મ જ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે. બહુ જોખમી વિધાન એમણે કરેલું કે આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સાધુ અમે કહેવાઈએ નહીં. કેવળ દ્રવ્યલિંગી છીએ, બાકી સાધુ તો એને કહેવાય કે જે આત્મજ્ઞાની હોય.
એટલે હું અમારા એક દેવલમાં પાસે જઈને કહેલું કે માં કિંક ચોયો તો કે પોતર અસાં કે અહીંયા પેન્ટ કે ના ડસાણું આ કે કોરચો. અમે તમને એઠી વાતો કરીએ છીએ અને એમની સાંભળેલી વાતો અમે તમને કરીએ અને તમે રાજી પડ્યા હો. આ બધી એઠી વાતો છે, કોઈકે કહેલી. આત્મદર્શન જ્યારે થાય ત્યારે અંદરની વાત આવે એ આપણું પોતાનું સત્ય હોય છે. અત્યારે લગભગ આપણે ઉછીના પૈસે વેપાર કરીએ છીએ, પોતાના પૈસે ખબર નહીં આપણે ક્યારે વેપાર કરીશું. આવા અધ્યાત્મના માર્ગને આનંદગંજી મહારાજે કહ્યું કે તલવારની ધાર છે. આનંદગંજીએ એકલાએ નથી કીધું, ભક્તિ ખાંડા કેરી ધાર, સપના જેવો છે સંસાર, કાયારાણી કરે છે. અમારા જેસલે પણ ગાયું છે. પણ આનંદગંજી મહારાજે આ ઝૂલણા છંદમાં એટલે કે પ્રભાતિયાના ઢાળમાં આ સ્તવન આપણને આપ્યો. હે ધાર તલવારની સોયલી દોયલી 14 ઝીના તણી ચરણ સેવા. ધાર તલવારની તો સોયલી છે ભાઈ, સેલી છે. એટલે બધા જે તે એમ થાય કે હાલો હાલો, અમારા બેન અમને હસવામાં કે અધ્યાત્મના ચાળા ન પડાય. હું ન પરણી એમ જોઈને બીજા 4 જણાને એમ થાય તો હું એ ન પરણું, અને પછી 35મે વર્ષે તમને ગુલાબી સપના આવવાના શરૂ થાય. એના કરતાં પરણી જા ભાઈ, તું એમ ચાળા પાડવાનું રહેવા દે. અધ્યાત્મના, ધર્મના અથવા કોઈના આવી કોઈ પણ વૃત્તિઓના ચાળા ન પાડી શકાય. એ તો અંદરથી હોય તો હોય. એટલે ધાર તલવારની સોહેલી દોહેલી 14 જીનતણી ચરણ સેવા. ધાર પર નાચતા દેખ બાજી ગરા, સેવના ધાર પર ન રહે દેવા. હે ધાર તલવાર. અરે ઓલી તલવાર ઉપર તો બાજીગર લોકો, જાદુગર ને એના બધા નાચવાવાળા ને આ તે નોટંકીવાળા જે છે એ લોકોએ ચાલી શકે છે દોરડા ઉપર ને તલવાર ઉપર ને, એ તો કેળવી લે છે પોતાની જાતને. પણ ભગવાનની સેવા જે છે એ અઘરી છે. દેવો પણ એ નથી કરી શકતા. સેવા એટલે શું? તો કે એમના માર્ગે ચાલવું, તે એ અઘરું છે. કેવી રીતે થાય? કેવી રીતે થાય? ગચ્છ ને આ ને બધાના ભેદમાં પડ્યા રહ્યો તો ન સમજાય. એ સમયે પણ ગચ્છના ભેદ હશે અને ત્યારે પણ આનંદગંજી મહારાજે એની વાત કરી, પણ એને હું જવા દઉં. એમણે એક બહુ સ્પષ્ટ વાત કરી કે ધર્મ ધર્મ કહેતો સૌ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. આખી અત્યારે તો ફેશન ચાલે છે ધર્મની વાતો કરવાની. એટલે ધર્મ ધર્મ કહેતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. એમણે શું કહ્યું? ધર્મ 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 કહેતા તમે હું આપણે બધા કેટલી ચર્ચાઓ કરી નાખી ધર્મના નામે, પણ જેણે ખરેખર ધર્મને સમજ્યો એ તો જ સમજો કહેવાય કે હવે પછી નવો કર્મ બાંધે નહીં. તમે કહેશો એમ કેમ બંધ થઈ જાય? તો ન થાય તો ઓછા તો થાય ને, ઓછા તો થાય ને. જૈન દર્શને આપણને જે માર્ગ બતાવ્યો છે ને તે ધીરે ધીરે પગથિયા ચડવાનો. એમણે તમને એમ કહ્યું કે લીલોતરી ખાવી પડે છે, તમારે શાકભાજી ખાવા પડે છે, પણ એવા ખાઓ ને. આપણે સંપૂર્ણ અહિંસક તો થઈ જ નથી શકતા, પણ પેલા બટેટામાં એકમાં કેટલા બધા જીવ છે, અસંખ્ય જીવો છે. એને એ તારું પેટ ભરવાનું છે ને દૂધી આખી આવડી લાંબી એક જીવ છે, એ તારું પેટ ભરવાની છે. તો ભાઈ આપણે ઓછા હિંસક તો થઈ શકીએ કે નહીં? આ અસંખ્ય જીવો અને આ એક જીવ, આટલું તો કરી શકીએ ને. અહીંયાથી તો શરૂઆત થઈ શકે ને. એમ કર્મબંધના સંદર્ભમાં પણ આવી જ રીતે શરૂઆત થઈ શકે. અને એમ જો થાય તો પછી ધીરે ધીરે તને પોતાની જાતને ચેક કરવાનું છે કે માન અપમાન ચિત્ત સમગણે એવો સાધક તને થયા કે નહીં. અત્યારે મારી પ્રશંસા કરો તો હું રાજી થઈ જાઉં, પણ તમે કહો કે માફ્યું ભાઈ તે તો તરત મારું મોં આમ ડાબલી જેટલું આટલું થઈને નીચે ઉતરી જાય. કાં તો કે અપમાન આપણાથી વેઠી શકાતું નથી, માનમાં આપણે છકી જઈએ છીએ. તો સાધકને આ બે સ્થિતિમાં સમતા આવે, તમને ને મને આવી કે નહીં, આવી તપાસ તો કરીએ પછી આગળનું પગથિયું. આનંદગંજી કહે છે જરાક ચેક કર. અને સમગણે કનક પાષાણ રે. આ અઘરું છે. કનકને
સુવર્ણને અને પાષાણને, લોખંડને ધાતુ ગણવી અઘરી છે. હું મારો અનુભવનો દાખલો કહું, એવા લોકોને મેં જોયા છે. મારા લગ્ન થયા ત્યારે અમે તો સામાન્ય સ્થિતિના, એટલે અમારા ગુરુ દર્શનાબેને એમ કહેલું કે રમજાન, તમારા વાઈફ માટે મારે કાંઈક આપવાનું હોય તો તમારે જે આપવાનું થતું હોય એ હું આપું. એટલે અમારા ઘરની વીંટી બેન તરફથી. પછી અમે પહેલી વાર પરણીને ગયા એમને પગે લાગવા, તો પહેલી વખતમાં એમણે સોનાની બુટ્ટી નિયામતને આપી. બીજી વખત ગયા તો ત્યારે આપતા હતા. મેં કીધું, બેન હવે બસ કરો, આ અમને સંકોચ થાય છે. ત્યારે એમનો જવાબ હતો. શું જવાબ હતો? કે મારા ગુરુ કૃષ્ણએ અમને ગીતામાં કહ્યું છે કે સોનાને અને લોખંડને બેયને ધાતુ ગણવી. તમારું માનું કે મારા ગુરુનું માનું? તમે એમ નહીં માનતા કે આ વાતો કેવળ શાસ્ત્રોની છે, કોઈ અત્યારે કરવાવાળું નથી. અમારા અનુભવે પણ અમને એવા ગુરુઓ મળ્યા છે, એવા ઉત્તમ લોકો અમારી આસપાસ છે, તમારી આસપાસ પણ હશે, કે જે લોકો કનક પાષાણને બેયને ધાતુ સમજીને ચાલે છે. આજે પણ છે. તો આપણે પણ એ પ્રમાણે ચાલી શકીએ. વંદક નિંદક સમગણે. વંદકને તો બરાબર છે, પણ નિંદકને પણ સમાન ગણે. એવા આપણે થવાનું છે, એમ આનંદગંજી મહારાજ કહે છે. અને ઈશ્યો આવું જે થાય તે સાધક છે. એમ કરતાં કરતાં આગળ વધે છે. અને આપણા બધાની જે નબળાઈ છે એને આનંદગંજી મહારાજ વાચા આપે છે પોતે જ. ઉત્તમ કવિઓની ખૂબી એ છે કે આપણા વતી એ બોલે કે આ બધું અમને કરવું છે, પણ આ મન કરવા દેતું નથી. મનઃ એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ગીતામાં ભગવાન કહે છે કે મન છે એ બંધન અને મુક્તિનું કારણ છે, પણ અમારું આ મન છે એ હાથમાં આવતું જ નથી. અત્યારે અહીંયા બેઠા છીએ, પણ મનથી છીએ કે નહીં તો ચેક કરવા બેસીએ તો ઓલા મીટર લગાડે તો ટે 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 કેટલામાં થાય એ કાંઈ નક્કી નહીં. એટલે આનંદગંજી પોતાના માટે કહે છે, આપણને બધાને લાગુ પડે. મંડળું કિમહિન બાજે હો કુંથુજીન. કુંથુનાથનું સ્તવન છે, પણ વાત અધ્યાત્મની, વાત પગથિયાની જ. કે મંડળું કિમહિન બાજે હો કુંથુજીન, મંડળું કિમહિન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અલગો ભાગે. હવે આ આપણા બધાની પણ આ જ સ્થિતિ છે. જેમ જેમ બાંધવા જઈએ છીએ તેમ તેમ આ વાંદરા જેવો અથવા માછલી જેવો જે તમે કહો એટલો ચંચળ આપણું મન હાથમાં જ આવતું નથી. તો હવે એનો રસ્તો જો ન બતાવે તો ગુરુ શેના કહેવાય? એટલે એમણે રસ્તો પણ બતાવ્યો. મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય, એવું એમનું બીજું એક પદ છે. એ પદમાં એમણે કહ્યું છે કે ઉદર ભરણ કે કારણે રે ગૌવા વન મેં જાય. આ કવિતા બહુ જ જાણીતી થઈ છે અને બીજા લોકોમાં પણ, જૈનોમાં તો ખરી પણ બીજે પણ. તો કે જીનના ચરણમાં તારું મન મૂકી દે. હવે અધ્યાત્મની આ સ્ટાઇલ છે, તમારું મન એક જગ્યાએ સ્થાપિત કરો. કર્મબંધ મન કરાવે છે, એ બાંધેલું હોય પછી જે કરતા હો તે, પણ મન એક જગ્યાએ સ્થિર છે તો કર્મબંધ નથી થતા. એટલે તું ક્યાં બાંધ? તો કે ભગવાનના ચરણમાં. મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય. અને પછી ઉદાહરણ તે સમયના આપે છે. શું આપે છે? કે ઉદર ભરણ કે કારણે ગૌવા વન મેં જાય. એ ગાય પેટ ભરવા માટે વનમાં જાય છે, પણ તાકું ચિત્તડું વાછરડામાં. એટલે એનું ચિત્ત તો વાછરડામાં હોય છે. પનિહારીઓ પાણી ભરવા જાય છે, હાલતે ડોલતે આમ ચણિયો આમ કરતે કરતે, જેઠ આવ્યો તો વળી ઘૂંઘટો તાણી લેતે, વાતો કરતે કરતે જાય છે, પણ તાકું ચિત્તડું ગાગરડીમાં હાલતું નથી, જરાય પડતું નથી, કારણ કે એનું ચિત્ત છે એ ગાગરડીની અંદર છે. તેમ તારું ચિત્ત જો ભગવાનની અંદર રોપાયેલું હશે તો જે કાંઈ કરતો હોઈશ એની વચ્ચે પણ તારું મન સ્થિર થઈ શકશે અને તને કર્મબંધ પણ લાગશે નહીં. આવો માર્ગ પણ આપણને આનંદગંજી મહારાજ બતાવે. એમ બતાવતા છેલ્લા સ્તવનમાં 24માં ભગવાનનું સ્તવન, કેટલાક એવી માન્યતા પણ છે કે છેલ્લા 2 પદ છે સ્તવન છે એ આનંદગંજી મહારાજે લખ્યા નથી. એક કથા એમ પણ કહે છે કે એ રોજ ગાતા ને કોઈ લખી લેતું, પછી ખબર પડી એટલે એને બંધ કરી નાખ્યા ગાવાના. આ બધા તો મોટા માણસો છે, ધૂની છે, એને કોઈ પહોંચી ન શકે. તો કહેવું હોય તો કે, ન કહેવું હોય તો ન કે, તમારે થાય કરી લ્યો. એટલે પણ એમણે જ બીજા યશોવિજયજીએ કે બીજા કોઈ કવિએ પૂર્તિ કરી છે એવું કહેવાય છે. પણ એમણે જે શબ્દ વાપર્યા છે એના ઉપરથી આપણને એમ પણ જાય કે આ આનંદગંજીનું પણ હશે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. એમણે જે શબ્દ વાપર્યો ને, આ જીત નગારું વાગ્યું, આ કઈ જીત? અંદરની જીત થઈ જાય અને પછી જે નગારું વાગે એની સ્થિતિનું વર્ણન કરતું આ 24માં ભગવાનનું સ્તવન. આપણને એમ થાય કે આનંદઘનને આ જીત નગારું સંભળાયું હશે
અથવા તો અંદરની જીતનું નગારું એમણે પોતે જ વગાડ્યું હશે, એટલે આ સ્તવન કદાચ એમનું પણ હોય. આવા આનંદગંજી મહારાજના 2-3 પદ મારી પાસે જે 5-1 મિનિટ છેલ્લી છે એમાં લઈ લઉં. એ આનંદગંજી મહારાજે ઘણા નાના નાના સરસ પદો આપ્યા છે. આપને હું 2 હાથ જોડીને વિનંતી કરું કે આ પદોમાંથી ખરેખર પસાર થવા જેવું છે. સ્તવનોમાંથી તો ખરું જ, સ્તવનોની ખૂબ સમીક્ષાઓ થઈ છે, અવડા દરદાર ગ્રંથો, પણ મને એ પણ છે કહેવા દો કે એટલી બધી અઘરી સમીક્ષા છે કે તમને પદો અઘરા લાગે એનાથી અઘરી સમીક્ષા હોય. એટલે આપણે એમ થાય સમીક્ષા તો સરળ હોવી જોઈએ જેથી પદ સમજાય. પણ આચાર્ય યશોવિજય સુરીને જો તમે વાંચો, અત્યારના જે લખે છે એમાંથી, એ વાવ પંથકવાળા, તો એમણે સરળમાં સરળ રીતે આનંદગંજીને સમજાવવાની કોશિશ કરી છે. મારા આ 24 લેક્ચર્સમાં પણ મેં એમને બધાનો આશરો લઈને વાત કરી છે, ભુવનચંદ્રજી મહારાજ સાહેબ પાસે સમજીને વાત કરી છે. પણ એક પદની 1.25 કલાકના એ વિડીયોઝ છે. એ આનંદગંજી મહારાજે જાહેરાત કરેલી, અબ હમ અમર ભયે ન મરેંગે, આવું એક પદ એમનું બહુ જાણીતું થયું છે. હવે આવી જાહેરાત કરવી એટલે શું, અને એનું એ શબ્દ અબ હમ અમર ભયે ન મરેંગે આ કહેવું એ કાંઈ શબ્દ રમત નથી. એ અમરત્વ પ્રાપ્તિની કોઈ ક્ષણે એમના અંદરથી ઉચ્ચારાયેલા શબ્દો હશે. મને લોભ એક જાગે આ વિદ્યાર્થી તરીકે આ ભાષાના કે શબ્દના, કે આવા શબ્દો આપણા અંદરથી ક્યારે આવશે? મીરાના કે આનંદગન બે એક જ પ્રદેશના. તમે જાઓ તો મીરાની આનંદગંજી મહારાજની મેળતામાં સમાધિ છે, અમે તો દર્શન પણ કર્યા છે, અને બાજુમાં જ મીરાની રાહ જોતી મૂર્તિવાળું મંદિર છે જેમાં એ રાહ જોઈ રહી છે કૃષ્ણની. એવી મૂર્તિવાળું મંદિર બે પાસે જ છે. બંને એક જ પ્રદેશના અને અધ્યાત્મ પ્રદેશનાની રીતે પણ બે એક જ પ્રદેશના યાત્રીઓ છે, અને બે ખૂબ વેઠ્યું છે. એ સંદર્ભમાં પણ સરખા છે. ઘણી જગ્યાએ એમની સિમિલારિટી લાગે, અભિવ્યક્તિમાં પણ ઘણું બધું સિમિલર છે. પણ એ આનંદગંજી મહારાજે આપણને એમ કહ્યું કે આશા ઔરન કી ક્યાં કીજે, તું બીજા ઉપર આધારિત ન રહે, જ્ઞાન સુધારસ પીજે. તારી જાતની અંદર જ માયલો પડ્યો છે, અને જે પિંડ પડ્યો છે એને, બ્રહ્માંડ એ તારી અંદર સમાયેલું છે, એને જાગૃત કરવાની કોશિશ કર, બહારની આશાઓ છોડ. હવે અત્યારના તમારા કેટલા બધા આ જે મોટિવેશનલ સ્પીકર્સ છે એ આપણને આ બધું સમજાવે છે, અને આપણે મોટી મોટી ફી ભરીને એ સાંભળવા જઈએ છીએ. આનંદગંજી મહારાજે આપણને આ જ કહ્યું છે. એમણે આપણને જગાડવા માટે ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે. આપણી સૌથી પ્રિયમાં પ્રિય કામ હોય તો ઊંઘ છે. એટલી મજા આવે ઊંઘવાની કે આપણે ઊંઘ્યા જ કરીએ. જાગ્યા પછી પણ આપણે ઊંઘ્યા જ કરતા હોઈએ છીએ. એટલે એવા આપણા બધાને ને પોતાની જાતને એમણે તો ઉદ્દેશીને કહ્યું, પણ બધાને લાગુ પડે એવી વાત, ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે. શું કામ? આ કરુણા છે એમની. શું જગાડે છે ને એની પાછળ કરુણા. કે એમણે ઠેકો નથી લીધો કે એ ઉઠો. પણ એક ઉઠી ગયેલો માણસ, એને ખબર છે કે આ લોકો પાસેનો સમય એમનેમ જાય છે. અંજલિ જલ જ્યું આયુ ઘટત હૈ. હાથમાં પાણી લઈએ અને કેટલી વાર રે, એમ તારું આયુષ્ય ઘટી રહ્યું છે. હવે તો જાગ, ક્યાં સોવે ઉઠ જાગ બાવરે. હે બાવરા, એવો શબ્દ વાપર્યો છે. બાવરા જ કહેવાય, જે ન જાગે તે બાવરા. એટલે એને કહે છે, પોતિકાપણાથી કહે છે કે જાગ. અને એટલે છેલ્લે કહે છે, બેર નહીં, આ મનુષ્ય જન્મ માંડ મળ્યો છે ભાઈ. બેર નહીં આવે રી અવસર, બેર નહીં આવે. વારંવાર તને આ અવસર નહીં મળે, માંડ મળ્યો છે. આવું સરસ કુળ, આટલી સરસ અનુકૂળતા, ધર્મની વાત કાને પડી છે. અત્યારે નહીં કરે તો ક્યારે કરીશ? એમ કરતા આનંદગંજી મહારાજ એવા તો સંપ્રદાયથી ને ધર્મથી ને બિયોન્ડ નીકળી ગયા કે એવો માણસ. છેલ્લે મારું એમનું અત્યંત પ્રિય પદ છે, જે હું 8મા 9મા ધોરણમાં અમારા ભગવતી પ્રસાદ છોટાલાલ રાવલ પાસેથી ભણેલો, અને ત્યારે આનંદગનનો ખબર નહોતી. ત્યારે આ પદ અમને બધાને પાકું કરાવેલું, કારણ કે અમારા સાહેબ 3 વખત આખી કવિતા મોઢેથી ગવડાવે, અને કોઈની તાકાત નથી બાજુમાં કે કોઈ ભણાવી શકે. પણ અમારા રગમાં એમણે અમને આ કવિતાઓ ઉતારી દીધી. આજે પણ કોઈ કાળી રાત્રે ઉઠાડીને બોલાવે કે બોલો રામ કહો રહેમાન કહો, અને સીધા આપણા રામ ચાલુ થઈ જાય. રામ કહો રહેમાન કહો, કૌ કાન કહો મહાદેવરી, પારસનાથ કહો કૌ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી. ભાજન ભેદ કહાવત નાના, એક મૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રોપિત આપ અખંડ સ્વરૂપરી. નિજપદ રમે રામસો કહીએ, રહીમ કહે રહેમાનરી, પરસે રૂપ પારસો કહીએ, મહાદેવ નિર્વાણરી. એમ કરતાં આખું પદ ચાલે. પણ
એ પદનો જે હાર્દ છે, હા, જો જે માણસ બહાર નીકળ્યો હોય સંપ્રદાય અને ધર્મની, એ માણસ જ આ બોલી શકે કે રામ કયો કે રહેમાન કયો કે રહીમ કયો કે આ કયો કે આ, બધું એક છે મારા વાલા. એ કબીરે પણ કહ્યું, કબીર કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય પાની સબ મેં એક. એ જ નરસિંહે કહ્યું ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ. એ જ આનંદગંજીએ કહ્યું. પણ મને હું ઘણીવાર કહું કે નરસિંહ મહેતાનું ઉદાહરણ બધાના ઘરમાં નહોતું. નરસિંહ મહેતાએ સોનાનું ઉદાહરણ આપ્યું. એ સમયે કોના ત્યાં સોનું હોય? બહુ શેઠિયાઓને ત્યાં હોય. સોનાની ખબર બધાને હોય, એટલે ઉદાહરણ કાંઈ કાચું છે એમ નથી કહેતા. પણ આનંદગંજી એનાથી એ તળમાં ગયા અને એમણે સાવ તળનું ઉદાહરણ આપ્યું. ભાજન ભેદ કહાવત નાના, માટીનું ઉદાહરણ આપીને એમણે કહ્યું કે માટીના વાસણો ઘાટના કારણે જુદા જુદા લાગે છે મારા વાલા, પણ આખરે એમાં જે માટીત્વ છે તે એક જ છે. તું અમથા અમથા ફાંફા માર્યા વગર કરવાનું છે તે કર. અધ્યાત્મ તારા આત્મ ભણી તું ડોક્યું કર, યાત્રામાં આગળ વધ. આ પર્યુષણ પર્વના છેલ્લા દિવસે કુદરતી જોગાનું જોગ એવું થયું કે આનંદગંજી મહારાજ આપણા હાથમાં આવ્યા, એમની વાત કરવાની થઈ. અને એ વાત કર્યા પછી જે કરવાનું છે તે આટલું જ છે. બહિર્મુખ થતી આપણી જાતને અંતર્મુખ કરવાની કોશિશ કરીએ તો આ આનંદગંજીની વાતો, આનો તો ખજાનો છે. હું તો તમારી સામે થોડાક અમી છાંટણા ઉડાડીને અહીંયાથી રાજી થતો જાઉં છું કે મારા પ્રિય કવિની વાતો મેં જરાક બધાની સામે વહેતી કરી છે. કદાચ કોઈને રસ પડે તો એમનો વધુ અભ્યાસ કરજો. એમને જેટલા સેવશો, એટલે કે એમની પાસે જેટલા જશો, એમ તમારા પ્રશ્નોના જવાબ આનંદગંજી મહારાજ ઉકેલતા જશે, ખોલતા જશે. એટલે આ પલાંઠી વાળીને બેસવા જેવો માણસ છે. પોતે નથી રહ્યો તો કાંઈ નહીં, એનો અક્ષરદેહ આપણી પાસે છે. એ આના અક્ષરદેહની તમે બધા આપણે સૌ ઉપાસના કરીએ એવી પ્રાર્થના સાથે બરાબર 1 કલાકના ટકોરે મારી વાતને અહીંયા વિરામ આપું. આપ સૌની વચ્ચે મારા પ્રિય કવિની વાત વહેતી કરવાની તક કુબડિયા સાહેબે આપી, શ્રી સંઘે આપી, એ માટે એમનો આભાર માની અને આનંદગંજીના ચરણોમાં વંદન કરી, બોલ્યું ચાલ્યું માફ, કાંઈ ભૂલ થઈ હોય તો એવી પ્રાર્થના કરી અને મારી વાતને અહીંયા સંકેલું છું. સૌનો આભાર. આપણી સમક્ષ એક બહુ અઘરી વાત, કારણ કે પહેલી વાત તો એ છે કે આનંદગંજી નામ સાંભળ્યું હોય એવાય આપણામાં ઓછા હશે, અને એમાંય આનંદગંજીના પદોનો અભ્યાસ કર્યો હોય કે સાંભળ્યો હોય એવા અતિ ઓછા હશે. એટલે એક જે અંધકાર હતો, જે આપણે જાણતા પણ નહોતા, એ અંધકારના માર્ગમાં આપણને ઠેઠ પ્રકાશ તરફ લઈ ગયા. અને આ રીતે રમજાનભાઈએ આપણી સામે આ ખોલ્યું. આનંદગંજી જીવન વિશે શું કહે છે, આનંદગંજી આત્મા વિશે શું કહે છે, આનંદગંજી ભક્તિ વિશે શું કહે છે. એમને કહ્યું ને કે પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ તમને ખ્યાલ છે કે એની ખબર નહીં. પ્રેમ લક્ષણા ભક્તિ એટલે મીરાબાઈ ભગવાનને ભજે, એક સ્ત્રી એક પુરુષને ભજે, એ પ્રેમ લક્ષણા નથી. પણ એક પુરુષ પોતાની જાતને પ્રિયતમા ગણી પ્રભુને પ્રીતમ ગણે, અને એ રીતે જે ભક્તિ થાય એ આ જાતની ભક્તિ આપણને જોવા મળે. અને ખરેખર કહું છું, તમારામાંથી જેને રસ હોય મને મળજો, તમને એના પુસ્તકો આપીશ. કેટલા બધા રસિક છે કહું તો 6-7 વર્ષ પહેલાં માટુંગામાં સવારે એક આચાર્ય મહારાજ સુરીજી આનંદગંજી વિશે વાચના આપતા હતા. એ સાંભળવા અમે લોકો સવારે 7 થી 8 ત્યાં જતા અને 3 મહિના સુધી આનંદથી આનંદગંજીનાને માણ્યા છે. આમ આપણા અંધકારને દૂર કરી અને પ્રકાશ તરફ લઈ જવા માટે એક અઘરી વાતને બહુ સહેલી કરી અને આપણી સામે રજૂ કરવા માટે ભાઈ શ્રી રમજાન અસણિયાના આપણે ખૂબ આભારી છીએ. અને છેલ્લે આ 7 દિવસ દરમિયાન ક્યાંક કડક થવું પડ્યું હોય, ક્યાંક આકરા થવું પડ્યું હોય અને કોઈને મન દુઃખ થયું હોય તો સૌને મિચ્છામિ દુક્કડમ ઈચ્છું સૌ આપ ટેક ઇટ લાઇટલી.
માત્ર હેતુ એટલો જ છે માત્ર કે આપણી વ્યાખ્યાનમાળા સારી જાય, ઉત્તમ જાય, તમે ઘણું બધું પામીને જાય. ધન્યવાદ. આજે આપણી અત્યારની આખી જે બધી જે થઈ એમાં ભાઈ શ્રી નવીનભાઈએ આ બધી મહેનત કરી અને બધું કર્યું છે, અને એમાં એની સાથે સાથે અમારા અનિલભાઈ બરોબર તેઓ પણ ખૂબ એવી મહેનત કરી છે. એમને હું કહીશ કે અનિલભાઈનું મારે વાત એ કરવી છે સન્માન કરે કે અત્યારે આપણું જે પબ્લિસિટી થાય છે એ હું જઈશ. અત્યારે જે આપણી જાહેરાત થાય છે અને લોકો સુધી દૂર દૂર સુધી પહોંચાય છે, એના પરિણામે અહીંયા ભલે 100, 200, 400 માણસો હોય, પણ યુટ્યુબ ઉપર હજારો માણસો એ સાંભળે છે. એ બધું યશ મારું નથી, એ બધું યશ આપણા અનિલભાઈનો છે. સો હું એની કદર કરું છું. જય જિનેન્દ્ર. જમલેલા માજા બંધુ ભગીન. અત્યારનું વાતાવરણ એવું છે એટલે आपण इथे जन्माला आलो आणि मराठी संस्कृती बरोबर जैन शासनचं नाव दीपवलं ते आपल्या सर्वांना आभारी आहे. હવે આપણે આપણી માતૃભાષા પર આવીએ. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર એક વિશ્વના ફલક સુધી આપણે આ સંઘને ધબકતું બનાવ્યું. એનો ખરેખરો યશ આપ સૌ વડીલો, બંધુઓ અને માતાઓ અને ભગિનીને હું આપીશ, કારણ કે તમે સતત જાગૃત રહી અને આ સંઘના જે પદાધિકારીઓ છે એના કાન પકડી અને ભૂલો સુધારતા આવ્યા, અને એટલે જ આ સંઘ આટલું કામ કરી શકે છે. કે આવી એવી સંસ્થા આખા મુંબઈમાં 126 ઉપાશ્રય છે, એમાં આપણું દાદરનું સંઘ રોજ કાંઈ ને કાંઈ નવી નવી પ્રવૃત્તિઓ લઈને આવે છે. એમાં પણ અત્યારે જે આ પર્યુષણમાં આપણે 12 મહિનાનું જે મન વચન કાયાથી રોજિંદા દિન પ્રતિદિનની જે કાર્યવાહી હોય એમાં એકબીજા સાથે સંપર્કમાં આવવાથી જે બી મન વચન કાયાથી મનદુખ થયું હોય, અતિક્રમણ થયું હોય કોઈનાથી, તો એના માટે આપણે આ પ્રતિક્રમણના માધ્યમથી પર્યુષણ પર્વમાં ભેગા થઈએ છીએ. અને એની જે પ્રાયશ્ચિત કરવા માટેની જે કાલે આલોચના કરવામાં આવશે, તો આપણે સૌ આ સંઘ વતી હું સર્વેનો ખૂબ ખૂબ આભાર સાથે મિચ્છામી દુક્કડમ કરું છું. અને 2-3 વાતો કહેવાની તક લઉં છું, કારણ કે વર્ષે એકવાર જ આપણે મળીએ છીએ. રૂબરૂમાં તો છૂટા છૂટા મળતા હોઈએ છીએ, પણ આ સંદેશો બધા લોકો સુધી ત્યારે પહોંચશે કે આ વાત હવે મીડિયાના માધ્યમથી પણ ઘણા લોકો સાંભળે ને કોઈના ભાવ જન્મી શકે. આમાં અહીંયા 2-4 વસ્તુ એવી થઈ ગઈ કે આપણા સંઘની પ્રવૃત્તિઓ જોઈ, અત્યારે છેલ્લો ઉદાહરણ આપીશ તો આપણે દર વખતે ટિફિનમાં જે દર ગુરુવારે મીઠાઈ ફરસાણ આપીએ છીએ ને આંબાની સિઝનમાં દર ગુરુવારે આમરસનું વિતરણ કરીએ છીએ. યોગાનું યોગ આ વખતે ઘણા લોકોને પૈસા આપીને એમ થયું કે તમે રોજ આંબાનો રસ પીવડાવો, તો બી આ વખતે એટલો દાતાઓનો અમને સહકાર મળ્યો કે અમારે અઠવાડિયામાં 3 વખત મંગળવાર, ગુરુવાર અને શનિવાર આમરસ પીરસવું પડ્યું. અને એની મજા એ આવી કે ઘણા લોકો જે ટિફિન લઈ જાય છે, સમજો 350-400 જણા લાભ લેતા હોય છે, એમાં 60-70 પરિવાર એવા છે કે જેઓ આંબાના દૂરથી દર્શન કરતા હોય છે. પેટમાં જવાની વાત તો લાંબી થઈ જાય, પણ એ જે 60 જણા ખાય ને એના પરિવારવાળા ડોંબિવલી, નાલા સુપરા, વિરા રહેતા હોય, ત્યારે આપણે લોકો તો અહીંયા હોટલમાં જઈને 1000-2000 રૂપિયા તરત બિલ કરી આવીએ છીએ. તો આ એક ભાવ નિર્માણ કરવાનું છે કે એક સંકલ્પ લેવાનો છે બધાએ કે જો હું વર્ષમાં એક વખત ફક્ત 2000 બચાવી અને આવા લોકો માટે અહીંયા આપું તો એ ક્યારેક ઉગી નીકળે. અને
બીજા એક મહારાષ્ટ્રીયન ભાઈ અહીંયા લગભગ 10-12 વર્ષથી આવતા હતા, એટલે એમનો પરિવાર પૂરો, પોતે અત્યારે મારા ખ્યાલથી ત્રીજી પેઢી છે એમની, પણ એકવાર ઓફિસમાં આવ્યા તો જનરલી ઓફિસમાં અમે લોકો હોઈએ છીએ ને તો મેક્ઝિમમ 99% અમારી આગળ ફરિયાદ અને બધાની કમ્પ્લેન્ટ જ હોય. તમે ક્યારેક જોયું હશે કે આ લોકો તો ચા જ પીએ છે, પણ એ ચા નામ માટે હોય, પણ જેટલા લોકો આવે ને કાંઈ ને કાંઈ ફરિયાદ હોય એને સંતોષપૂર્વક અમારે એને એનું સોલ્યુશન કરવું પડે છે. તો મને બી ડર લાગ્યો યાર કે ટ્રસ્ટી કોણ આવી ગળે, એમ કીધું શું કામ છે બોલો. તો કે નહીં, મારે કે હું અહીંયા 10-12 વર્ષથી આવું છું ને અહીંયા તમારી મેડિકલ પ્રવૃત્તિથી બહુ પ્રભાવિત છું, મારે અહીંયા પંખો આપવો છે. તો મને એમ કે ઘરમાંથી નવું ઘર લીધું હશે એટલે કોઈ ઘરે એકાદ પંખો હશે તો એ આપવો હશે. તો મેં કીધું એકડે દેવું જ આવો તમે ને તમારું નામ લખાવી દેજો, એટલે પછી આભારનો પત્ર અમે મોકલી આપશું. કે નહીં નહીં, મારે હમણાં જ આપવો છે. મેં કીધું કુટે? એ કે મારી ગાડીમાં જ પડ્યા છે. એક પંખો નવો બ્રાન્ડ ન્યૂ એમણે આપણા ઓફિસમાં લગાવ્યો છે. પછી એણે બધી વાત કરી કે હું પોતે ગોવામાં મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, દાદરનો રહેવાસી હતો, અને પછી શાંતિભાઈને બધા હતા. તો અમે લોકોએ આવા એને જે વાત કરવાનો ભાવ હતો ને સંઘ પ્રત્યેનો, એ ખરેખર અનન્ય હતો. એટલે મને થયું કે આપણે આ તક લેવી જોઈએ કે આવા માણસને આપણે પુરસ્કાર આપીને એનું બહુમાન કરવું જોઈએ. એટલે તરત અમે એમને શાંતિભાઈના હાથે શાલ ઓઢાડી. પછી શાંતિભાઈએ એ પંખાનો વિષય કાઢ્યો કે આપણે કચ્છીમાં વાત કરીએ ને કે આના પાંકે હોડા બી એકડો લગાડવું હોય, તો એ કે આજુન પાઈજે કા તુમાલા એક, તરત એણે ગાડીમાંથી ડિક્કીમાંથી બીજો કાઢીને આપી દીધું. એટલે એક સમજવાની વાત છે કે આપણે બધા અહીંયા સંપત્તિના ઉપાર્જન માટે કેટલી મહેનત કરતા હોઈએ છીએ, ને સાથે સંતોના અને ગુરુના બધા આશીર્વાદ લઈએ, વ્યાખ્યાન સાંભળીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, પણ આચરણમાં કેટલું કરીએ છીએ ને એનું એનાલિસિસ કરીએ તો ઘણું એમ થાય કે આપણે લેટ થઈ જશે. એવી જ રીતે અત્યારે ટિફિન સેવા જે છે એનો એક દાખલો આપીશ કે આપણા સંઘના જ કારોબારી સભ્ય છે વીરજીભાઈ ખીરાણી, એવી રીતે અમે બધા 27 જણા ક્યાં ને ક્યાં જઈએ ગ્રુપમાં, બહારગામ, તો સંઘની વાત નીકળે એટલે પ્રવૃત્તિની ચર્ચા થતી હોય. તો એમણે ત્યાં વાત કરીએ છીએ કે અહીંયા 900 રૂપિયામાં સાધર્મિક ભાઈઓને ટિફિન આપવામાં આવે છે, માસિક 900 રૂપિયા. તો એક ભાઈ એમના મિત્ર આધોઈના કોઈ બચુભાઈ કરીને, તો એમણે કીધું કે મારે આખા વર્ષના 11,000 રૂપિયા એક ટિફિનના છે ને, તો 10 જણના ટિફિનના હું પૈસા આપું છું, 1,11,000 રૂપિયા મારા લખાવી નાખજે. તો એ ભાઈએ બી લખાવ્યા. પછી વીરજીભાઈ એના દીકરાને વાત કરી કે આવી રીતે આ કાકાએ આમ કીધું છે, તો કે આપણા દાદીમાના નામે બી લખાવી નાખો ને. એટલે 10 ને 10 20 ટિફિન થઈ ગયા ખીરાણી પરિવારનું. કહેવાનો મતલબ શું છે કે ભાવ છે બધાના, પણ પ્રોપર સંસ્થા જે કામ કરતી હોય ને તો ત્યાં તમને તમારું જે આપેલું હોય એ ઉગી નીકળે. તો એ થોડું ધ્યાનમાં રાખવા જેવું છે. અહીંયા મેડિકલ પ્રવૃત્તિ ગયા વર્ષે જેમ મેં કીધી હતી કે તમે લોકો, એટલે જે બી લોકો અહીંયા અમને ફોન કરે કે મારી કામવાળી આવશે કે વોચમેન આવશે કે સિક્યુરિટી આવશે કે ડ્રાઈવર આવશે, પણ એનો ગયા વર્ષનો જે મેં અપીલ કરી હતી એના પ્રતિસાદમાં 50% લોકો આપણા સાધર્મિક અને આપણે બધા શ્રાવક શ્રાવિકાઓ આ હોસ્પિટલમાં અહીંયા અવરજવર થાય છે ને બહુ સારી રીતે સંખ્યા વધી ગઈ. 1700 થી 1800 પેશન્ટ પર ડે થઈ ગયા છે અહીંયા આપણે. એટલે હવે આપણા લોકો અહીંયા આવતા થયા છે, બધાને હું આવકાર આપું છું ને વધુમાં વધુ અહીંયા આ પ્રવૃત્તિનો લાભ લેવા માટે વિનંતી કરું છું કે અહીંયા તમે એકવાર 5મા માળેથી બધા સેન્ટરમાં જઈ આવશો તો તમને અહીંયાની પ્રવૃત્તિ ખબર પડશે. એવી જ રીતે મોતિયાના ઓપરેશન બી ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણે ફ્રી ઓપરેશન ઘણા જ કર્યા ને હજુ અવિરતપણે ચાલુ છે. વચ્ચે આપણે સંઘના સભ્યો માટે મેડિકલ કેમ્પ રાખ્યો હતો. 200 રૂપિયામાં અમુક બ્લડ ને એક્સરે ને બધી ચેકિંગ કરી હતી, જે 1500 થી 2000 રૂપિયા ખર્ચો થઈ જાય. એવી જ રીતે અત્યારે અહીંયા ઉપર MD ડૉક્ટર બધા આવે છે, એ 150 થી 200 રૂપિયામાં કન્સલ્ટિંગ કરે છે અને સારામાં સારી સલાહ સૂચન આપે છે. બહાર તમે 1500 થી 3500 રૂપિયા વિઝિટિંગ ચાર્જ આપી આવો છો. તો એકવાર અહીંયા અભિપ્રાય લેવા માટે બધાએ પ્રયત્ન કરવો જોઈએ, અહીંયા આવીને તમારે મળવું જોઈએ. બીજું, આ સંઘના 150 કર્મચારી એ લોકો દિવસ રાત અહીંયા ખભે ખભા મેળવીને જે આપણને અહીંયા સેવા આપી રહ્યા છે, એ બધાનો પણ સંઘ વતી હું આભાર માનું છું. અને અમારા તરફથી ટ્રસ્ટીઓ અધિકારીઓ તરફથી કાંઈ બી ભૂલચૂક થઈ હોય તો દરેક કર્મચારીનો અહીંયાથી મિચ્છામી દુક્કડમ કરીએ છીએ.
સાથે સાથે એક તમને બધાને એક બીજી અપીલ કરું છું કે તમારા દુકાનમાં સ્ટાફની અછત હોય છે. જો તમે એવી રીતે કરી શકો કે હવે મોસ્ટલી જે આ વર્કિંગ સ્ટાફ છે નાલા સોપરા, વિરાર, અંબરનાથ, ડોંબિવલી, કલ્યાણથી આવતા હોય છે. એ લોકો પૈસા અને કરકસર ને મોંઘવારીને કારણે એમના ઘરથી સ્ટેશને પહોંચે ને અહીંયા પહોંચતા તમારા સ્થાન સુધી 2 થી 2.5 કલાકનો પ્રવાસ થાય છે એમનો. એ કોઈ શેઠિયાઓના ધ્યાનમાં આવતું નથી. જો તમે એમના 900 રૂપિયા ટિફિનના ભરી નાખો તો એ સમયસર આવે, તમને બી સ્ટાફની અછત ન રહે. 10, 10:30 વાગ્યાનો ટાઈમ હોય તો એ આવી શકે. એનાથી 2 લાભ થાય છે કે એ સ્ટાફને તમારે ત્યાં કામ પર આવવા માટે જ્યારે આવવું છે ત્યારે એની ઘરવાળીને 5 વાગે સવારના ઉઠવું પડે. ત્યારે એના પોતાના છોકરાઓના ટિફિન, એના હસબન્ડનું ટિફિન એ 7, 7:30 બનાવીને આપે ત્યારે એ તમારા દુકાન સુધી 10, 10:30, 11 પહોંચે. તો એ એક રાત કરી નાખીએ તો એના બાલ બચ્ચાને અડધો કલાક, પોણો કલાકની ઊંઘ વધારે મળે. તો ઇનડાયરેક્ટલી આપણે જૈન શાસ્ત્રો પ્રમાણે એ બી એક કોઈકને સાતા આપણે આપી શકીએ. તો એના ઉપર મનન વિચાર કરવું. ઘણી વખતે લેડીઝ લોકોની કીટી પાર્ટીઓને ચાલતી હોય છે તો 2-3 વાર મેં કીધું છે કે એમાં ઘણી વખતે ફંડ ફાળો થતો હોય છે કે આપણે કંઈક સારા કામમાં વાપરવો છે. તો અહીંયા જીવદયાનું બી કામ હોય છે. આવી જ રીતે તમે કોઈ ગરીબની એકની દવા કરી શકો, કોઈને ટિફિન આપી શકો. અહીંયા આપણે એક સમર્પણ ગ્રુપ ચાલે છે, નીતાબેન કંઈક 150-200 ધાબળા ગરીબોને વેચે છે. તો એવી અસંખ્ય પ્રવૃત્તિઓ થાય છે. એવી જ રીતે 1000 ધાબળા લગભગ નીતાબેન ડિસ્ટ્રીબ્યુટ કરે છે ગરીબોને. બીજી એક મહત્ત્વની વાત, અત્યારે આપણા આ સંઘની જે પ્રોપર્ટી છે એ વધુમાં વધુ સમાજ માટે વપરાય. અત્યારે જે પ્રોબ્લેમ હતા કે આપણે કોઈને એકબીજાને મળવાનો સમય મળતો નથી, તો પ્રાર્થનાનો હોલ પણ હમણાં ફ્રી કરવામાં આવ્યો છે. જેથી પ્રાર્થના એક એવી વસ્તુ છે કે એમાં આમંત્રણની જરૂર ન હોય. કોરોના પછી શું થયું છે કે બધી જગ્યાએ લગ્નમાં બી હવે સંખ્યામાં મર્યાદા આવી ગઈ છે. ડેસ્ટિનેશન મેરેજ આ તે, તો આપણા બધાનો જે મળવાનો સંપર્ક હતો એ ઘટી ગયો છે. તો પ્રાર્થનાના માધ્યમથી પાછું એકબીજાને મળવાનું થાય, સુખ દુઃખની વાતો થાય. સૌથી મહત્ત્વનું એમાં જે વેવિશાળ, સગપણ દીકરા દીકરીઓનો જે પ્રોબ્લેમ ચાલે છે કે કોઈ યોગ્ય પાત્ર મળતા નથી. કારણ કે હવે ઓળખાણ જ રહી નથી આપણા વચ્ચે. ગામના હોય, નામ ખબર હોય પણ કોણ છે વ્યક્તિ, કેવો છે કાંઈ ખબર ન હોય. તો એ સંપર્કને ટકાવી રાખવા માટે સંઘે નક્કી કર્યું કે પ્રાર્થના ભલે 50 માણસ બી આવે પણ હોલ ફ્રી આપશું. આ જ પોઝિશનમાં હોલ આપીએ છીએ. એસી, ખુરશી, ટેબલ બધું આપીએ છીએ. વોટર કુલર છે, ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ છે, એક બી પૈસો નહીં. એમાં બી પ્રાર્થના મંડળની બહેનો જે ગાય છે એને ફક્ત આપણે 2000 રૂપિયા આપીએ છીએ. કારણ કે એ નીડી છે, કોઈએ લગ્ન નથી કર્યા, કોઈ વિધવા છે, એટલે એ બી લેખે લાગે. અને એમના સ્તવન હકીકતમાં સારા હોય છે, હૃદયસ્પર્શી હોય છે. આપ સૌએ અહીંયા માણ્યું પણ હશે. તો આ નાની નાની બાબતોનું થોડું ધ્યાન રાખવાનું. સંઘની બીજી બી કંઈક મેડિકલ શિબિરો કે જે થાય તો થોડુંક તમે બધા આગળ આવીને એમાં લાભ લ્યો વધુ ને વધુ, તો અમને વધારે આનંદ થશે. અત્રે 40 વર્ષથી જે આપણે આ વ્યાખ્યાનમાળા સાંભળીએ છીએ એના માટે આપણા તત્વચિંતક અને આપણામાંના જેવા વડીલ અને પ્રોફેસર શ્રી નવીનભાઈ કુબડિયાનો હૃદયપૂર્વક સંઘ વતી હું આભાર માનું છું. કારણ કે તમારા થકી આ જે જ્ઞાનની સરવાણી વહેતી રહે છે એ માટે તમે જ એના સૂત્રધાર છો અને તમે જ અમને આમાં ઘણું બધી સહકાર આપીને આ સક્સેસ મળ્યું છે. અને આ મીડિયાની વાત કરીએ તો હવે અમેરિકા, લંડન ને ત્યાં જ્યાં આપણા જૈનો છે એ લોકોને આ બધી વસ્તુ મળતી નથી. એ લોકો આ વસ્તુ માટે ભૂખ્યા છે. એટલે ઘણી વખત અમને એમના કોમ્પ્લિમેન્ટ આવે છે કે આ તમે બહુ સારું કર્યું. હવે છેલ્લા 5-6 વર્ષથી આપણી આ યુટ્યુબ પર જે જાય છે વ્યાખ્યાનમાળાના, તો તમે લોકો દયોલાલી, લોનાવાલા, મહાબળેશ્વર પ્રવાસ કરો ત્યારે મોબાઈલ પર એક વ્યાખ્યાન આવી રીતે આવતા જતાં ટ્રાવેલિંગમાં સાંભળી શકો. એટલે એક સારા શબ્દો તમારા કાન પર પડશે તો વધુ ને વધુ આનો ફેલાવો થશે. બીજું કાંઈ પણ અહીંયાથી ભૂલચૂક થઈ હોય, નીચે મેડિકલ સેવા જે ચાલુ છે રાત દરે 25% ડિસ્કાઉન્ટ, એમાં લગભગ રોજનો 8 થી 10 લાખ રૂપિયાની MRP, એટલે 25% ગણીએ તો રોજના સમજો 2.5 લાખ રૂપિયા સમાજના બચે છે. વર્ષનું કેલ્ક્યુલેટર તમે દબાવી જોજો. એવી જ રીતે ઉપર 10 રૂપિયામાં જે દવા આપીએ છીએ આપણે તાવ, શરદીને એના માટે
એના એવરેજ 250 પેશન્ટ પર ડે, 300 દિવસના એ બી હિસાબ કરજો. એટલે પ્રવૃત્તિ છે, પણ એનો કમર્શિયલ તમે હિસાબ કરીએ ને તો કરોડો રૂપિયા સમાજના આ દાદર સંઘ બચાવી રહ્યો છે. અને જીવદયા માટે બી આપણને અહીંયા ફંડ બધી પાંજરાપોળ, કચ્છ ગુજરાત વાગડની જેટલી બી પાંજરાપોળ સક્રિય અને સક્ષમ છે, જ્યાં કાર્યકરો સારા છે, જેનું ટ્રાન્સપરન્સી છે હિસાબ કિતાબમાં, એમનું બેલેન્સ શીટ મંગાવી એનાલિસિસ કરીને આપણે ત્યાંથી 18 થી 20 લાખ રૂપિયા દર વર્ષે આપણે મોકલાવીએ છીએ. એવી જ રીતે ક્યાં જરૂર પડે તો પ્રાઇમ મિનિસ્ટર ફંડમાં કે ચીફ મિનિસ્ટર ફંડમાં પડી આપણે ત્યાંથી અહીંયા ફંડ મોકલવામાં આવે છે. હા, અત્યારે એક હવે આજે સગપણની જે સમસ્યા ચાલી રહી છે ને, એમાં શાંતિભાઈ એક અને અમારા બીજા સમાજના મુખ્ય જે હોય, લગભગ 8 સમાજ એકત્ર થયા છે જૈન મેટ્રિમોનિય કરીને. એમાં રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. જેના ઘરે લગ્નના ઉમેદવારો હોય, છોકરા છોકરીઓ, તો એની માહિતી મેળવી અને તમારા એમના ઉમેદવારોના નામો એના પર આ કરજો, જેથી આંતરજ્ઞાતીયમાં આપણા છોકરા છોકરીઓ ફસાય નહીં અને આપણો એટલીસ્ટ છેલ્લે કાંઈ નહીં તો જૈન ધર્મ એમને મળી શકે. એટલે જૈન મેટ્રિમોનીમાં 8 સમાજ ભેગા થયા છે. એટલે કે કચ્છ, વાગડ, દસા, પછી ગુજર, હાલાઈ, એવી રીતે 8 સમાજના જે છે પ્રતિનિધિઓ આ જ હોલમાં લગભગ 10-12 મિટિંગ શાંતિભાઈના નેજા હેઠળ કરવામાં આવી હતી અને એ તૈયારી થઈ ગઈ છે અને 1200 જેટલા ઉમેદવારોના નામો પણ રજીસ્ટર થઈ ગયા છે. હવે આવતા વર્ષે તમને કેટલા લગ્ન થયા એ પછી હું આંકડો આપીશ, પણ આ એક રચનાત્મક અભિગમવાળી પ્રવૃત્તિઓ અહીંયાથી થાય છે. એટલે ઘણી વખતે તમને એમ થાય કે આ ધાર્મિક સંસ્થામાં આવું બધું શું કામ, પણ જૈન ધર્મની સાથે અત્યારે રમજાનભાઈએ જેમ કીધું કે આપણે હેમ અને પાષાણ એને ધાતુની રીતે જે વાત કરી, તો આ બંને વસ્તુ એક સરખી જ છે. એ બી એક ધર્મ છે, માનવ ધર્મ, કોઈને આપણે સાતા પહોંચાડવી, અને ઓલું જે છે એ આચરણમાં મૂકવાનું આત્મા માટે. બે વસ્તુનો આપણે અંગીકાર કરી અને વધુમાં વધુ સારા કામો થાય અહીંયાથી. આપ સર્વેને ખૂબ ખૂબ આભાર, કારણ કે આપ સૌની મીઠી નજરથી અને શુભ આશીર્વાદથી આ સંસ્થા દિન પ્રતિદિન બહુ સારી પ્રવૃત્તિ, સારી સફળતાપૂર્વક બધી એક્ટિવિટી થાય છે અને સમાજ વધુને વધુ લાભ લે છે. એનું અમને ગૌરવ છે. જય જિનેન્દ્ર, જય મહાવીર, સૌને મિચ્છામી દુક્કડમ. આપ સૌએ અહીંયા સહન કર્યું અમને, એ બદલ ખૂબ ખૂબ આભાર.